સનાતન પરંપરામાં ગણપતિ મહારાજ અને એની આપણે આ ઉપાસના આપણે મનોરંજન કરીએ, આનંદ કરીએ, સારી વાત. શહેર ભાજપ નગરપાલિકા મહાનગર રાજકોટને એમ થાય કે આપણે આપણા ઘરે અથવા અમુક જગ્યાએ કરીએ તો બરોબર, જરૂરી છે. શ્રદ્ધા હોય ઘરે કરતા હોય, પણ અમારું આખું રાજકોટ લાભ લઈએ એટલા માટે આવો અદ્ભુત રીતે એકવાર બધા જ શહેર રાજકોટ શહેર ભાજપ મહાનગરને આખી ટીમ જે ભારતીય જનતા પાર્ટીની છે એમને આપણે તાળીએથી વધાવી આવડું સરસ મજાનું અદ્ભુત આયોજન કરે છે. હા, દર વર્ષે આપણે આવી કેવા સરસ બાપા બેઠા છે, આમ જાણે હાકલે હાજર થાય એને બધા વડીલો પાસે અહીંયા હાજરી આપી અને આપણો આ કાર્યક્રમ આપણને જે સમય મળ્યો છે એમાં આપણે લહેર કરવાની છે. વાત તમને હું એ કરતો હતો કે સાહિત્ય, લોક સંસ્કૃતિ, આ પ્રોગ્રામો એટલે ડાયરાઓ એટલે 50-60 વર્ષ પહેલા 70 વર્ષ પહેલા કોઈને એવો વિચાર આવ્યો, કોઈ કલાકારને કે કવિને, કે આપણે આવું કઈક ચાલુ કરી તો આપણું હાલે ને સામે વાળાનું હાલે, એવી વાત નથી. આવો માનવ સભ્યતાની ધરતીમાંથી શરૂઆત થઈ છે, માનવ ઘડતરની શરૂઆત થઈ છે. તેતું આ લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, સંતવાણી, ડાયરા, કથાઓ ચાલ્યું આવે છે કે આમ જીવાય. અહીંયા બેઠા બધાને કહું, કોઈ પૂછે તમને ડાયરામાં શું કામે જવાય, આ મારી વાતો નથી, તમારા અને મારા બાપ દાદાની વાતો. હું અહીંથી બોલું, બોલે છે મારી રઘુમાં લોહી દોડે છે, ઈ ધક્કા મારી બોલાવે. તમારી રઘુમાં તમારા બાપ દાદાનું લોહી દોડે છે. ક્યાંક ગામમાં ક્યાંક પાળિયા છે, ક્યાંક દાતારી કરીએ છીએ, ક્યાંક ભક્તિ કરીએ છીએ. એ હામાં ઉલળી રંગમાં જયારે આવે છે ને ત્યારે રંગ જામે છે ને એ કસુંબીના રંગની વાત છે. મને કોઈ હમણાં કહેતું રંગીલું રાજકોટ કહેવાય છે, તો રંગીલું તો આમ શબ્દ ઓલો કહેવાય થોડો. રંગીલું એટલે આમ નકરું રંગીલું એટલે સારો શબ્દ નહીં બહુ, પણ રંગમાંય ફેર હોય. પણ ઓલી રંગ લીલા વાળો રંગીલું નહીં, પણ કસુમીનો રંગ છે ઈ રંગીલું રાજકોટ છે. કસુમીનો રંગ જે ઘોળાનો ઝવેરચંદ મેઘાણીએ જે ઘોળ્યો, એક કસુમીના રંગના ગીત ઉપર આખી રાત બોલાય. આપણે કાર્યક્રમ ક્યારેક કરવો હોય તો એક કડી બોલી અને પછી એનો અર્થ કરું, બીજી કડી આવે બીજો અર્થ, આખો કાર્યક્રમ પૂરો થાય. પણ એ સમય છે ત્યારે, અત્યારે 2020 નો યુગ છે એટલે આપણે થોડી વાતો અમે તમને દેતા જઈએ. તેજસભાઈ દર વર્ષે ખૂબ અને હારા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય, હારો ધાર્મિક કાર્ય કોઈ હોય, સરસ મજાનું અદ્ભુત રીતે મોતીની જેમ વીણી શબ્દો બોલી અને સંચાલન કરે છે. જોરદાર તાળીથી એકવાર એને આપણે બતાવી. અમારી એકચ્યુઅલી આખી ટીમ છે બધી સરસ મજાની દેશી. અમારી દેશી ટીમ વિદેશ જઈ તો બહુ મજા આવે. પછી હજર બોમ્બ થઈ ગયા હતા કાનજી બાપાની જેમ. કાનજી ભૂટા બારોટ પહેલી વાર મુંબઈ ગયા, રાજકોટ થી પ્લેન માં બેઠેલા, એને કુકે કહી દીધું કે ત્યાં કઈ અડાય નહીં, એમ નકામ કઈક સ્વિચ દબાઈ ગયો માસડો હેઠો આવે તો હજડ બમ બેઠા. આમ ઓલા બેન એર હોસ્ટેસ આવીને કે બાપા બટો નાખી લો. દીકરી મારી ચિંતા ન કરતી, આ બીજા બધાને બરોબર બાંધ્યા છે, તું જ મારી દીકરી કહેવા, મારી કઈ બીક નો રાખતી. એને એમ કે આ બીવેસ એટલે બાંધી દઈશ બધા. એને એમ કે દીકરી બિચારી 2-3 એકલિયું છે અને એટલા બધા છે બધાને બાંધવા પડે. કે ઈ બધાને બરાબર બાંધ્યા છે, મને બાંધવાની જરૂર નથી. હજડ બમ બેઠા. કે બાપા પાણી પીવું તો કાંઈ બોલે ન કરે, ચાલે હજડ બમ હાવ. એમ અમે બધા આમ તો એવા. અમે પહેલી વાર હું લંડન ગયો ને ત્યારે મૂંઝાણું તઈ ખબર પડી થોડું ઇંગ્લિશ શીખવું જોઈએ બોલવાનું. હો, કારણ કે હા મજા આવે છે. પણ મને વિચાર થાય ઘણી વખત, રાજકોટમાં આવ્યો એટલે કહી દઉં, આજે કેવું જરૂરી છે એટલે કહી દઉં, આ કાર્યક્રમો શું કામે કરવા જોઈએ. અને અમે ઘણાને એમ લાગે કે એટલા રૂપિયા લઈએ ને આમ ને તેમને, એવું નથી. અમે ઓછામાં ઓછા રૂપિયા કોઈ આવા પ્રોગ્રામ લેતા હોય તો અમે ગુજરાતી, હું તમને સાબિતી કરી દઉં, અમે ગુજરાતી કલાકારો આપણે લઈએ છીએ. અમે વધીને 5 લાખ કે 6 લાખ કે 7 લાખ, હાલો નહીં, વધીને ગુજરાતી આ લોક સાહિત્ય ડાયરા વાળા. પણ તમે બોલીવુડમાં જાઓ ને તો નાનો કલાકાર હોય 25 લાખેથી તેની શરૂઆત થાય. આ તો ઈ નથી કોઈ જોતા ને એટલે આપણા, એટલે ઈ વાતો કરવાવાળા પાસે હાવ નોખા હોય, ઈ પાસે અટાણે તો થઈ ગયા હોય પાછા. હા, એને યારે આપણે કઈ લેવા દેવાય નથી, એની વાત છે ઈ. હા, એ તો પછી અમારા જુનાગઢમાં હમણાં 2 જણા પીન ફૂલ થઈ ગયા. મજેવડી ગેટની નીચે હાલ્યા જતા હતા, એક જણો બીજાને કે મોટા નમાઈ નકે હજી જવાય. હો બોલો, મજેવડી ગેટમાં નવાબના હાથી નહોતા હેડ્યા અને ઈ આડી જાય કોઈ દી, તે વાંકા જાય, એને એમ કે અડી જાઉં. એમાં પોલીસ ને ખબર પડી ગઈ, આવીને વાહે ઉભા મોરના બબે નાખ્યા, મોઢા ભરા પીડ્યા ઊંચું જોઈને કે મોટા નિમ્યા ટોય અડી ગયા. હો બોલો, આ કઈક બીજું અડી ગયું છે. કહેવાનો અર્થ મારો ઈ છે
કે એની વાત નથી. આજે નશા યુવા ધન અમને ખૂબ સાંભળે છે એટલે રાડ્યું નાખી નાખીને કહું છું. અત્યારે તમને 2 વર્ષ 5 વર્ષ સારું લાગશે. આ ડ્રગ્સ ને ઈ હવે તો આવી ગયા છે. હું તો ભણેલા ગણેલા માવતર ને પેરેન્ટ્સ ને કહું, તમારી દીકરી કે દીકરો ભણતા હોય, ભુજ ભણતા હોય કે ભાવનગર ભણતા હોય, પોરબંદર હોય કે જુનાગઢ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે સુરત હોય, ઈ એને લાડ લડાવો એટલા લડાવીજો, પૈસા વાપરવા આપજો. બહુ સારી વાત, તમે કમાતા હો તો આપો, પણ ઈ કોની હારે ફરે છે ને શું કરે છે એ ધ્યાન રાખજો. નકર જનાવર કરતા બેતર થઈ જાય. તમને હામાં હિંગડા ભરાવા આવી છે તઈ તમને મોડું થઈ ગયું લાગશે. આ જાહેરમાં હકીકત કહું છું. હા, એવી ન થવાની ઘટનાઓ બને. આપણા મગજમાં નો બેહેગા કેમ બની, કેવી ભારતમાં આ ઘટનાઓ બને. વગડાની માલિકો, મારે આ શરૂઆત કરું છું, હજી ખાલી વાત કહું છું. વગડાની માલિકો વિજય મામા જોગીદાસ ખુમાણ નીકળે ઘોડા માથે સવાર થઈને, અને 18 વર્ષની એક દીકરી, ઈ આ સૌરાષ્ટ્ર છે એટલે શરૂઆતમાં મારે અહીંથી પછી મારે દુહાસન થી શરૂઆત કરવી. પણ આજે આપણે આવા મેળાઓ થાય છે, આ ધર્મોત્સવમાં આનંદ બરોબર છે, પણ થોડુંક અંદર કંઈક નશો ભરી લેજો એટલે બીજા નશા કરવા ન પડે. એટલા માટે હું આ શરૂઆત કરું છું. પધારો પધારો, ધીરે ધીરે આવો બધા, આવો મારા બાપલીઓ. વાહ વાહ, તમને ખમા વાહ વાહ, ડોલરિયા પિયારો છે દેશ. આપણા ગીતે એવા મામા, તમને જતન રે એ રાજકોટ વાળા પિયારો છે દેશ. આવો આવો, આ બધા યુવાનો ઉભા, એમને વાંધો ન હોય તો અહીં બેસી જાવ. જગ્યા છે ખાલી જગ્યા પૂરી કરી દો. નગર આમને આ બાજુ હોય આવો, આપણે આ બાજુ હોય આવો. જો હરોહર બેહવું હોય તો જો, પાછા વચ્ચે ઓલું ન કરતા. એકચ્યુઅલી ફોન આવી ગયો, આપણે તો વાંધો નથી. અહીંયા તો આ તો ખડતલ પ્રજા છે આપણી બધી. હા હા ભાઈ ભાઈ ભાઈ, જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એને ક્યાં કોઈને કીધે ઊભું થવાની જરૂર છે. હા વાહ વાહ મારા બાપ, બસ જોઈ લ્યો કેટલી મજા આવે છે. બસ ગોઠવાઈ જાઓ બધા, ગોઠવાય ધીરે 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 ગોઠવાઈ જાઓ. એટલે આપણે આપણી પાસે જે કઈ 2 કલાક છે એમાં તમને હું અહીંથી હલવા સલવા નથી પૂરું થાય ના સુધી. તમે તમારે ઇન્ટરવેલ કે એવું કઈ આપણે રાખવું નથી. હા, વિજય મામાની ગાયનું દૂધ અને બરાબરનું જમીન આવ્યા છે. મા મોમાઈના આશીર્વાદ લઈને કઈ ઘટે નહીં. જયમીનભાઈ પારેટી બહેની દૂધની તર જામે એવો ડાયરો જામ્યો છે ને મુકેશભાઈ, તમે જુઓ આમ 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 મજા આવે એમ છે. આ બસ આ બધું છે ને, ઘણા એમ કેતા હોય કે આપણે સારી વસ્તુ સાંભળવા વાળા નથી. એવું કઈ છે નહીં. આપણે જેવું દેવા નીકળી લેવા માટે દુનિયા તૈયાર હોય છે. તમે સારું લઈને નીકળો તો સારું સાંભળવા વાળા છે અને છે, એ હકીકત છે. એટલે હું આ શરૂઆતમાં તમને કહેતો હતો કે આજે ન બનવાની ઘટનાઓ કલકત્તામાં બનીને આપણે પછી લઈ લઈને દીવા લઈ લઈને નીકળવું પડે, મીણબત્તીઓ લઈ લઈને. આપ જાણો છો એક શું કામે બને છે કે માણસ માનવતાની પાર વયો ગયો, જનાવર બાજુ જનાવર થતો જાય છે. હા, તમે જો કોઈ પણ ફળ હોય ને, ઈ પેલા ફળ પાકી જાય ને, પેલા કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. ફળ કોઈ પણ હોય ઈ પેલા ખૂબ કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. અને કોઈ પણ ફળ છે ઈ પેલા ખરી જાય પછી હળે. માણસ પેલા હળી જાય પછી ખરે. ઘણા પેલા હળવા માંડે છે, અને જેમ જેમ પાકતો જાય એમ પાછો ડઠર થતો જાય છે, કોઈથી ચવાય નહીં એવો થતો જાય. એટલા માટે આ વાતો કરવી પડે છે. બસ બસ બેહી જાઓ. હવે આપણે વ્યવસ્થાપક કઈ બેહી જાઓ, બધા બેહી જાઓ. હવે એની રીતે ગોઠવાઈ જાય. હવે બધું લૂંબો જુંબો થઈ જાય આગળ. તમે જુઓ હજી શરૂઆત છે. રાજકોટ તો જયારે હું આવ્યો છું ત્યારે કઈ ઘટવા દીધું નથી એમણે. બધી રીતે પડકારો એવો, હોંકારો એવો, એની અમને મજા આવે છે. હા, અને મને હું અહીંથી જાહેરમાં કહું તમને, આ પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કયો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું ને કે ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે. આ નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પડો. પણ હું તમને મુદ્દો જે કહેતો હતો પછી ઓલી વાત લઉં જોગીદાસ કુમાર વાળી, કે અમારી સેલામ છેલ્લા 5-7 લાખ રૂપિયા લેતા હોઈએ અમે ડાયરા વાળાને. આખી રાત હળહળાટી બોલાવી. અને ઓલા બોલીવુડમાં 30 લાખ થી તો નાના કલાકારની શરૂઆત થાય ને 4 ગીત બોલી જાય. જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ,
પછી આવી રીતે એને એક ટેબલ આ બાજુ પડ્યું હોય, એક આ બાજુ, બે માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ. એક ગીત ગાવા આવે, ઈ વયું જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહાટી બોલાવે. ગીતે કેવા ખાય, માલ પીએંગે હમ તો માલ પીએંગે. મેં કીધી ઘર પાર્ટી હે, તને કરડે કાળોતરો, તને હવે આમાં ક્યાં માલ પીવાની વાતો કરવી? શું એમાં મળે શું? મારું કહેવાનું એ મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નિચોડ મળવો જોઈએ જીવતરનો. અહીંયા જ અડીજો, અહીંયા જ બેહીજો, અહીંયા જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. ક્યાં કામ થતો આવી રીતે હોય, એવું હોય. આપડા જેવું નહીં. અને આપણે શું જો ઈ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા. આપણે કોકને ઘરે જઈ અને સીધે સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય? 32 ભાતના ભોજન જમાડે. પ્રેમ ને ભાવમાં જ છે મજા. હો તમે કોઈ પણ માણસ ને ત્યાં જાય અને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવો 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 અને ટાઢો રોટલો ને સાય આપે તો અમૃત નો ઓડકાર આવે. બાકી 32 ભાતના ભોજન જમાડે ને હાચું ઘી ભલે ને લઈ આવીને જમાડે ને હારું હારું જમાડે ને કે ખાવ ખાવ, તમારા બાપ ને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો કોળિયો ઉતરે. ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે. અને એ વાત છે. એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા. અને આપણે શું કે એક કડી, આપણે શું કે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે જી. તારા આંગણિયા પૂછીને, આમાં પૂછીને શબ્દની મજા છો. અહીં બેઠેલા વડીલો પણ બેઠા ને કહો પૂછીને કોણ આવે? કઈક નામ હોય ને ભગવાનની કૃપા હોય એમને સડી આવે એમ નહીં. પૂછતા પૂછતા ક્યારે આવે કે આપણને કઈક માતાજીએ પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે તો આવકારો મીઠો આપજે, કાગી એને પાણી પાજે, ભેળો બેહી ખાય. અદભુત ગીત છે, હું તો યાદી કરું. પણ હું કહેતો તો કે આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાતો કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા 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 વગડામાં ઘોડો નીકળે. 18 વર્ષની દીકરી, પરી જેવી દીકરી ઢોરા ચારતી હોય અને નીચે આંખ કરીને એને આમ ધીરે ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ? તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે? કે હા બાપુ એકલી છું, મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. હારું બેટા થોડુંક મોડું થઈ ગયું, દિયા ચમવા માંડ્યો છે, ઢોર લઈને વઈ જા. તારી આબરૂની ઇજ્જતની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા? કે ના ના અમારે આ બાજુ બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા? જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય હમણાં. કોઈ તો નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જતની બીક રેવી બેટા? કે ના અમારે બીક ન હોય. કેમ બીક ન હોય? દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણના બારવટા અમારા પંથકમાં હાલે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણા. હા હા હા, ઈ બારવટા હાલતા હતા એના ઉપર દીકરીનો ભરોસો હતો. એને કહે. અને જોગીદાસ ખુમાણ ને આંખમાંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવારને ઝાટકેથી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખમાંથી આહુડાની ધાર થઈ. બે હાથ જોડીને હુરજને પ્રાર્થના કરી, દાદા હુરજ મને મારું કુંડલા મળે કે ન મળે મને અરે મારે કાંઈ લેવા દેવા નથી, પણ 18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય. ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડેધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. બધાય બેઠા છે. મહાદેવ ભોળિયોનાથ દેવોનો દેવ, એમના બે હાથ ઊંચા કરીને એવો જયકાર કરી આપણે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકાર પૂગે એવા વાઇબ્રેશન આવવા જોઈએ. હવે પાકિસ્તાન વાળા જુનાગઢ જોઈએ, બોલો મને વિચાર થાય છે. ગજબ કહેવાય. ન્યા બેઠા બેઠા મૂળ હોજો બલુચિસ્તાન છે ને આપણી આરે ભળવા તૈયાર થઈ ગયું છે. ન્યા એક બે બેનું છે ને અટાણે બળવો કરી રહ્યું છે એમના ન્યાના. અને એટલું માણા ભેળું થઈ જાય છે, લાખો માણા ભેળું થઈ જાય. અમને કઈ કરો ઈ હવે તૈયારી છે. એટલે ઈ મીડિયામાંથી એની નજર ભટકાવવા આ બાજુ કે અમારું જુનાગઢ અમારું છે. ખીચડી કાવી છે જુનાગઢ અમારું. મેં કીધું મને મીડિયા વાળા ભાઈ બધા અહીંયા છે એમનો પણ હું આભાર માનું
મીડિયા વાળા મને કે તમારું શું કહેવાનું, પાકિસ્તાન ને સપનું છે જુનાગઢ નું લેવાનું, તો પૂરું થાય. મેં કીધું વહેલા મોડું થાય કરું, પણ પાકિસ્તાન ભારતમાં ભળી જાય એટલે પછી એનું કહેવાય જુનાગઢ. ઈ એક રસ્તો છે. એને જો જુનાગઢ એનું કરવું હોય આમાં આવી આવે તો પછી તો આખા ભારત નું કહેવાય જુનાગઢ. તો કાળજું છે ભારત નું, હિમાલય નો દાતો કરવો ગિરનાર છે. હવે ઓલો બિચારો પ્લેન માં કૂતર્યા ભરી ભાગી ગયો છે તેથી નવાબ ઈ પાછો આવા પાછો અહીંયા આવે એને એટલી ખબર હોવી જોઈએ કે નહીં. હા ઈ તો આપણા આરજી હુકુમતના બધા જેટલા લડવૈયાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા કેટલાય જેના નામ બહાર નહીં આવ્યા એ બધા સુરવીરોને એકવાર તાળીએથી વધાવો એટલે જુનાણાની ધરતીમાંથી રાતોરાત નવાબને ભાગી જવું પડ્યું હતું. અને એને બે રસ્તે કોઈ ખોટા પડે છે. જો મતની દ્રષ્ટિએ તેથી જુનાગઢમાં મત આપણા 90% આવ્યા હતા કે ભાઈ ભારતમાં રહેવું, એટલે એમાંય આપણે જીતી ગયા. પછી જૂની ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો એક રાજા ઉપર બીજો રાજા ચડાઈ કરે અને રાજા ઓલો ભાગી જાય ને તો જે કબજો કરે એનું ઈ હોય. ઈ તો જૂના ઇતિહાસમાં એનું રાજ, એટલે એ કોઈ ઓલામાં એનું છે નહીં કાંઈ. પણ આ તો આપણે એને તો આપણે મનોરંજન હાટું વિચારીને યાદ કરી છે. ટમેટા ફૂટી ગયા છે, દૂધ જળતું નથી અને ફાટક બંધ કરવાનું ફાટક નથી. આજે ન્યૂઝમાં મેં જોયું ત્યાં ટ્રેન આવતી હતી, ટ્રેન ઊભી ગઈ, ટ્રેન હોર્ન મારે, ઓલા બંધ થાય તો ટ્રેન નીકળે ને, ગાડીઓ આવે. મેં કીધું આ ફાટક બાંધી લેતા હોય જુનાગઢ ની વાતો કરે છે, વિચાર થાય છે આપણને. અને જે કાશ્મીર માંગતા હતા એ લોટ માંગવા મળ્યા હટાડે, અમને થોડુંક લોટ આપો ને ઘઉં આપો ને. બિચારું ચારે બાજુ ઘેરાણું, આ બાજુ ટાઉન કરતું સાઈના અજગર ની જેમ ભરડો બીજું લેવા. હા ઈ ખતરનાક રહ્યું પાછું, એટલે ઈ વડકા કરતું રહે. પણ છેલ્લે આપણા ભેગું આવવાનું કઈ ચિંતા નથી. પણ બે હાથ ઊંચા કરીને મહાદેવ સોમનાથ સુધી નાદ ભૂગે અને પાકિસ્તાન સુધી પડકાર ભૂગે એવો હર હર નો નાદ આપણે કરીએ. હર 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 હર. એક માહોલ થાય અને આપણે એક એમની ભક્તિમાં ડૂબી. એટલા માટે 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, હાલો 1 મિનિટ નહીં, પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગામ અહીંયાથી. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી માથે કામથી ફરતી હોય અને એ દશાનંદ રાવણે લખેલું શિવ તાંડવ બોલો. આપને બધાને બે હાથ ઊંચા કરીને આવી રીતે મને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો
વરસાદનું વર્ણન સાહેબ મજા આવે ને વાહ 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 ભાઈ ભાઈ કેવું ગીત ફાવે તને વધારે ગમે વાહ વાહ લઈ લે જો તારું ગીત પછી હો કાઈ ના હોતા પવન પાણી જતા થતા અહંકાર ના હોતા સનાતન ધર્મ વિશે કોઈ પૂછે કે તમારા ધર્મને કેટલા વર્ષ થયા આમ તો વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે આપણે કઈ એમ નહીં પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે આમાં કઈક છે આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે જાય મજા પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી બોલો હા ન્યા બજાર અમે હમણાં ગયા હતા આપણા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર બળી જાય બરફ ન પડે તેની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા બસ મોટા તો બહુ ન થાય પણ તઈ મને વિચાર થાય કે આપણી માટી તો કેવી છે જે વાવો ઈ થાય જ્યાં વાવો ત્યાં થાય ત્યાં મગર નો હોય ક્યાંક બિલ્ડિંગ નું તરેડ પડે ત્યાં પીપળો ઉગે આથી હારી ધરતી ક્યાં મળે તમે વિચાર કરો માથા વાવો તો માથા ઉગે ઈ આપણી ધરા છે અને એટલા માટે આવો ડાયરો આવો ભાઈ ભાઈ પધારો પધારો યા એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા તો આ સપાકરો સાંભળજો આ સપાકરો કે છે સનાતન ધર્મ કેદુનો છે મહાત્મા ઈશ્વરદાસજી નું સપાકરો છે કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર ભેદ વાણી મંત્ર ન હોતા વિવેક ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રમૈયા રાણી રામા હોતા બે બુદ્ધિ શક્તિ કા સબ કઈ નિભાઈ નીતિ સિદ્ધિ નવે પિયા સ્વર્ગ મારી બેના રામ સંગે નાહી દીધો કોઈ જોવતા હનુમાનજી મહારાજ શું કામે આપણે એની યાદ કરી છે લંકાના યુદ્ધના મેદાનમાં નાયત્રું નહીં પણ જાયત્રું કોઈ નહોતું ભગવાન રામની પાસે લક્ષ્મણ ને મૂર્છા આવી એટલે રામ એકલા બાકી તો રીછ ને વાંધી રહ્યા હતા પોતાની નાયત્રું નહીં જાયત્રું કોઈ નહોતું ચારે બાજુથી મોતના માકારા થતા હતા રાક્ષસોના કિકિયારા થતા હતા બાળની ધણનાટ્યું બોલતી હતી લક્ષ્મણ છે મૂર્છામાં પડ્યા હતા અંબુને જઈને કીધું કે હનુમાન તું છો રામને રોવું પડે પાય આવી કીધું પ્રભુ શું કામ રહો તો કે આ વૈદ એમ કહે છે કે સંજીવની
સૂરજ નારાયણ ઉગે એની પહેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય, અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે? સૂરજ ઉગે એની ઉદય થાય એની પહેલા કેવી રીતે વાતમાંથી વાત આવતી જાય. એટલે પણ હું તમને આ મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા અને એ વખતે હનુમાને કીધું, પ્રભુ તમારો હુકમ હોય તો, કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની સૂરજ ઉગે એની પહેલા હિમાલયમાંથી આવી જાય અને ઊભો થયો ભાઈ બજરાંગન. હા શું તાકાત છે સાહેબ. આજ પણ હનુમાનજી મહારાજના હાચા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહે, હે દાદા હનુમાન, તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભળું છું, હે હના એમ બોલો. અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજરી નો જાયો નો કહેવાય. ભલા પણ એકવાર વિશ્વાસ રાખજો. હનુમાન કે છો, કહો તો ઉડગર મધુ, તોર રત્નાકર ડારુ, કહો તો જાઓ પાતાલ, શેષ બાસુકી સહારુ, કહો તો જાઓ આકાશ, ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ, કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु, मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण. વાત ન કરતો અને આ સીતાજી છે લંકામાં એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે. એ તો આપ જાણો, પણ કૂદવા પહેલા વાનરો બધા કે હનુમાન ગોતીને આવજે, નકર વિભીષણ બધાને સોરી અંગતે બધાને કહી દીધું, યુવરાજ અંગતે બધાને કહી દીધું હતું સુગ્રીવેન બેયે કે જો તમે સીતાજીની ભાળ લઈને નહીં આવો મરી જાવ, મોઢું નહીં દેખાડવાનું. ઈદો ગમન સકારણ જાનકી દર્શ અભિલાષ જી ચિતત જોગવર સની સન કરી રૂપ વીર હનુમાન કો માનું હું થાયો રામ મન. રાજકોટ વાસીઓ આ થોડો કાણી સાહિત્યમાં ડોક્યુ કાઢું છું, આ બધા સાંભળો છો એટલે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે જ્યારે લંકા જવા માટે પહાડની માથે પગ દઈને જ્યારે કૂદ્યા ત્યારે કેટલી ગતિથી ગયા તા સાંભળો. કવિ અમારા નર્મદાજી કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો સૂટ્યો. બંદૂક ભાઈ તોપમાંથી ગોળો છૂટે એટલી સ્પીડ માં ગયા હનુમાન. પછી કવિ મજા ન હોય, ના એની સ્પીડ તો નો એટલી જ નહીં હાવ વધારે. પેલા કે તોપના ગોળા ને પછી નહીં, તો એમ નહીં. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો સૂટ્યો. હિમાલયની માલિકો રે હિમાલયના બરફની માથેથી ઉપરથી આવતો હળું એમ તો કે ના એમ નહીં, એની એટલું બધું. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો સૂટ્યો, મિલી અચેત ઋષિ ગગન મગ તારા જનો તૂટ્યો. આભા મંડળમાંથી ખરે જે તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર. ઈ જેટલી સ્પીડમાં આવે એટલો તો કે ના વળી પોતે નહીં એમ એટલી ઈ નહીં, ઈ ઓછી પડે છે. તારા જનો તૂટ્યો રામ સરાસન બાણ મન હુમો શોરી પુમારન. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એનું બાણ રાક્ષસોને મારવા માટે છૂટે એટલી ગતિમાં તો કે હાય નહીં, પછી કે નહીં એટલી એમ ઈ ઓછી પડે છે. રામ સરાસન બાણ મન હુમો શોરી પુમારન કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારન. કનકાસળનો હોનાનો પહાડ જેમ ઉભો થતો હોય, હનુમાનજી જે પહાડની માથે આમ મચક મારી હતી કૂદકો મારવા માટે, ઈ પહાડના ચૂર્ણ કેવા થયા. ભાદરવા મહિનામાં મદમસ્ત હાથી હાલ્યો જતો હોય, કોકે પાકેલું મોટું સીભડું મૂકી દીધું હોય બજારમાં, ઈ સીભડા ઉપર હાથીનો પગ પડે અને સીભડાનું ગરબ ને સીભડાના બીન પાણી સાયલના રેલા જેમ નીકળે. હનુમાને જે પહાડ ઉપર પગ દઈને કૂદકો માર્યો, ઈ પહાડની એવી દિશા થઈ હતી. કનકાચલ દિગ્દશો કીધો ગમન સકારણ. જાનકી દરસ હજી મજા નથી આવતી નરદાસને, એટલી સ્પીડે ની કે તો હવે સાંભળજો. જાનકી દરસ અભિલાષ જીય ચિતત જુગવર સની સન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન. ભગવાન રામ નું મન સીતાજીને મળવા કેટલી સ્પીડમાં જાય, એટલી સ્પીડમાં હનુમાનજી મહારાજ લંકામાં ભૂગ્યા હતા. ભલામણ આટલી સ્પીડમાં હનુમાન ગયા હતા. આ ચાલી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ. એટલે આ ગીતમાં મને ઘણી કહેવાનું મન થાય. जो केसरी के लाल मेरा छोटा सा ये नाम, मेरा रंग जिसे कहने ना दे सिया राम, मेरा रंग जिसे कहने ना दे सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा
અને તમે આનંદ કરી શકી છે આપણા સેનાના યુવાનો સરહદમાં ઊભા છે અમારો ચારણી સાહિત્યનો સવૈયો છે કે પાણી કે જંતુ કહાં પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગર્દી કી પાણીમાં રહેવા વાળા જે જનાવર હોય થોડી ખબર હોય કે ચૈત્ર વૈશાખના તડકા કેવા પડે તો રેગિસ્તાનમાં રાજસ્થાન પાકિસ્તાનના બોર્ડર ઉપર આપણા યુવાનો ઊભા હોય દોઢ મણના વેપન લઈને એને ખબર હોય કેવો તાપ પડે છે ખેડૂ હળ હાંકતો હોય ઉનાળામાં ખેતરમાં એને ખબર હોય કે તાપ કેવો ઉનાળા પાણી કે જંતુ કહાં પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગર્દી કી અને કેસરી કી કરી હું કહાં કીમત હૈ ન પરીખ જહાં હરદી કી હળદરના ગાંઠિયાની ખબર ન હોય એને તમે પૂછો કે કેસરની કિંમત શું છે એને ક્યાંથી ખબર હોય અને કાયર કોન કસુ પરી હે કર સુરન કો સુધી હે મર્દી કી બજારમાં બગડાટ બોલે તળીમાંથી જોતો હોય કે આ બાજુ નથી આવતા ને એને તમે પૂછો સુરવીર કોને કહેવાય થોડી ખબર હોય હા એને પાછું બૈરું અકલ મોટું લોટકું બહુ હોય પાછું ઈ કે તમે અંદર મરો ને હું જોઈ લઉં છું આ બાજુ આવે હું બેઠી છું ને પણ ઈ તો ખાલી આપણે આનંદ માટે કઈ ભારતની નારી શક્તિ છે શક્તિ ઉપર આખો દેશ ઉભો છે બેનું નારી શક્તિ મારે આગળ જતા એક બે વાત કેવી છે પણ માતાઓ બેનો અટાણે બીજું એના પતિને બદામ નો ખવડાવે તો કાંઈ વાંધો નહીં ઘી નો ખવડાવે તો કઈ વાંધો નહીં ઓફિસેથી ઘરે આવે ને હાંજે ખાલી પાંચ બે નિરાત તમે મજામાં છો ને ઓફિસે કઈ વાંધો નથી આવ્યું ને આમ એમ કરીને પાણી લોટો ભરી દે અમૃતનો ઓડકાર આવે એને એટલી જરૂર છે એને બિચારાને આવો હા 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 એમાં એના કારણ કે આ બીપી જે બધું આવે B12 ને બધું ઘટી જાય છે ને એ મૂળ એનો રોગનું મૂળિયું ઘરે જ હોય બીજે ક્યાંય ન હોય અમુક બેન હોય જમીનભાઈ એક બેન એક જણ એનો પતિને નીંદર નહોતી આવતી હાંજે આમથી આમ નામથી આમ ગલગોટિયા માર્યા કરે બિચારો એટલે એનો પત્નીએ પૂછ્યું તમને કેમ નીંદર નથી આવતી કે નથી આવતી કે કયો નહીં જે હોય તમારી અર્ધાંગના છું અડધો અડધ ખાઈને અર્ધાંગના થોડી કહેવાય તમારે તકલીફમાં લાભ લે ભેળો જે હોય હારું નર હોય એમાં ભેળી એમાં એને અર્ધાંગના કહેવાય ઈ કે હાસુ કહી દઉં કે હા કે સામે વાળા કાંતિભાઈ ની કે હા હા હું હોય બધું બેન ઉપર આમ મોટિવેશન મળી જાય વાંધો ન આવે હા ઘણા તો કેવો હોય ખબર એક જણો તો સોથે માળેથી બિલ્ડિંગ માંથી પડ્યો શરીર તો બહુ જાડું સોથે માળે હેઠો પડ્યો બજારમાં અને પડ્યો અને પછી દવાખાને લઈ ગયા ભાનમાં આવ્યો ભાનમાં આવીને જોતો તો કે હું જીવું છું ઈ કે હું જીવું છું એમ ઓલે કીધું તું જીવે છે પણ તું જેની માથે પડ્યો ઈ ચાર મરી ગયા અમુક તો હાવ ખબર નહીં કેવો હોય એક જણો શેરડીના શીશડો હોય બેઠો બેઠો આમ હાથમાં ગ્લાસ રસનો લઈને આમ કરી રહ્યો તો એક જણો તીખળી મસ્કરી વાળો હશિયાકો બચારો તો ઈ એના હાથમાં તાસકીને પી ગયો હળ હટ કરતો તો ઓલો રોવા માંડ્યો ધ્રુવ કે રોવા માંડ્યો મારી કઠણાઈ છે કઠણાઈ તો ઓલો કે પણ હું જીવી તો કે એમાં હું અરે આલે બીજા ત્રણ પાઈ દઉં હું તો ખાલી મોજીલો મને મોજ આવે ને મસ્કરી કરવાની મજા આવે એટલે પ્રેન્ક કરતો તો હું ઈ કે તું તારે બીજા 5 પીવડાવી દો એમાં કાઈ નહીં તું તારે સાનો રોડો સાનો જ નો રહે ઈ કે પણ હું છે ઈ તો કે ઈ કે મારી કઠણાઈ છે મને મોતે ન આવે કે પણ હું છે ઈ તો કે ઈ કે ગાડીના પાટામાં કપાઈ મરી જાઉં તું ન્યા જઈને આડો પડ્યો પોલીસ વાળા આવી ગયા કે બે નાખ્યા પછી ન્યાથી ભાગ્યો તો એમ થયું દોરડું લઈ અને ટૂપો ખાઈ જાય દોરડું ગળે રાખીને આમ લટકાવી જરાક આમ તાણ કેવું થાય છે તો ટૂપો આવ્યો પછી કડીએ રહી દીધું આ ઈ મરે કોઈ પછી ઘડી હિંચકા ખાધા પછી એમ થયું હવે તો મરી જ જવું છે તો બસ આટલી કે દવા લઈ આવ્યો તો પોઈઝન અને બસ આ રસના ગ્લાસમાં નાખી ઘોળતો તો તું પી ગયો તો ઓલા ખાલી એટલું જ થયું હે હવે આ કોકને મારે કે ઈ મરે હા એટલે આ કે 30,000 ઘરના કે 30,000 રૂપિયા આટલું થઈ ની કે તમારી લાખ રૂપિયા નીંદર બગાડાય એમ કરીને બારી ખોલી પોતાની કાંતિભાઈ ઘર હતું ઈ બાજુ કે કાંતિભાઈ મોટે મોટે અવાજ કાંતિભાઈ બિચારા જાય કે આમ ચશ્મા કરતા કરતા બારી ખોલી કે હા બેન કે તમે અમારી પાસે 30,000 રૂપિયા માંગો છો કે હા કેદી દેવાના છે કે કાલે જ દેવાના છે વધારે આવી ગયો છે નથી દેવા થાય કરી લેજો એમ કરીને બારી બંધ કરી દીધી અને એના ધણીને કે તમે હુઈ જાઓ હવે જાગશે કાંતિભાઈ નો હું તો પછી 30,000 રૂપિયા હોય એટલે પણ માતાઓ બહેનો નારી શક્તિ છે પણ હું વાત ઈ કરતો તો કે ग्रीष्म के तप की गर्दी की कायर की कसुका कर पारी है पर सूरन को सुधी है मर्दी की बेदर्दी प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की जेने दर्द होई जाने पण
ઈ આપણા સેનાના યુવાનો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ભારતને બચાવવા માટે એનું થોડું અહીંયા વર્ણન કરવું હોય તો ગાઢા હુકળ હઠીલા ધોત પહેરણી નિશાન કાજે આડી દૂધો અત્યારે તો બધા નાના નાના બાળકો વર્તી ગયા છે સપાખરા બોલે છે મજા આવે રેપર આવે ને બોલીવુડ માં એ રેપર ના બાપ નો બાપ છે એવા શબ્દો આમાં આવે તમને આમ ખબર પડી જાય જેનું બોલીને અર્થ નો સમજાય તો અર્થના હોય પાછા આ બોલી છે એટલું ખબર નથી એવું નથી પણ એમાં આપણે સમય નથી પાછો પણ ઈ સપાખરું તમને અર્થ નો સમજાય તોય તમને લાગે ઘોડાનું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે સિંહ નું બોલું તેમ લાગે સિંહ આવે છે તમે ગીરમાં જાઓ રાજકોટ થી સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવા આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય આવે એટલે વિડીયો ફોટો ઉતારીને એમાં આવે ધીરો 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 હિરણ કે રાવલ ના કાંઠે આડો ઉતરે મસુંદરી ના કાંઠે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો બાળ ઝાડ ગાડાળો આવ્યો તો ડુંગરા હાથમાં ડુંગરા હાથમાં પતિયા હાથ લાગ્યા ઝાડના વાળા ઉહરી મેળાળો બાળો ઓઠો આવો આવે કરતો ઉતાર આંધે ભાવ આંધોડાળો કાળ આંધોડાળે કાળ કતે ના હિરે કાપે આંધિયો શિકાર ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના આખા છેતરી પેતરો બાંધી મારેના શિકાર કદી અટકો ફેફરા ફાડે દેખી અવાજ યુવાનો હાવજ એટલે શું સાહેબ હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી અને પ્રાણી કેવી તો મજા નો આવે એનામાં જે સમજણ છે તમે જોજો કોઈ પણ નાનું પ્રાણી હોય નાનું પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ને સામું જાય ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી કાચબો મે વિડિયો જોયેલો તમે કદાચ જોયો કાચબો ખાલી પાણી હાવજ પીતો તો હામ આમ કરતો હાવજ હટી ગયો શું કામે ખબર ઈ એટલું જ વિચારે વર્ડ વગર કોઈ દી ધીંગાણું ન હોય આ એને ખબર છે ધરાણો રોશના કરે હાવજ એક જ એવું પ્રાણી છે મારણ કર્યા પછી દાટી ગયા આમ કરી એને કુતર્યા કહેવાય મે દુઓ લખેલો હાવજ ને મારણ હાંપડે ઈ આરોગી ને આગો જાય બાકી કુતર્યા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને હા એટલે મળ્યું હોય તો કઈક ને આપી દેવું હાવજ ની જેમ તો દુનિયા હાવજ કહે બાકી ઘણા આઈ નથી આમ તો સ્વિસ બેટ કરવો છે પણ બનેલી ઘટના એક બેન આમ કે મોટા શહેરમાંથી આમ આગાથી કોઈ મારી બેન અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે છૂટા સિંહ જોવા અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે શું થાય પણ ઈ મારી હારા કહેવાય બેન કે બિચારાને એમ થયું પ્રકૃતિના ખોળે હાવજના દર્શન કરલો તો નરસંહના દર્શન કર્યા કહેવાય એમ તો એનું કુટુંબ આખું એવડું બધું શરીર મારીનું કોઈ પણ કારમાં મોટરમાં બેહી જ ન હોય આવે જ નહીં દરવાજેથી અંદર હકીકત 35 વર્ષ પહેલા બનેલી ઘટના 35 કે 40 વર્ષની આસપાસ ગીરમાં બનેલી ઘટના એવું નહોતું કાઈ હિરણને કાંઠે કે મળી જાય તો ઈ ટેમ્પો લઈ ગયા ઉતર્યા માડી તો કે તમે ટેમ્પા પાસે રહ્યો કે હશે તો તમને લઈ જાઉં તો માડી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમ જોવે ઓલા થોડાક આગળ બધા વયા ગયા દીકરા બધા હતા ઈ ન્યાના પોરસવાળા આવી છે એમાં માડીની ઓચિંતાની આમ નજર પડી તો ડાલામાં તો કરમદીના ઢુવામાં હામો ઉતેલો ઓલા ગામ વયા ગયા તો ઈ માડીનું શરીર જબરું માડી ઈ બાજુ ડગલા માંડતા હતા ને તો ઈ હાવજ ભાળી ગયો માડી ખબર નહીં કે હાવજ એમ કર્યું એમ કરે એટલે આમ ઘરરાટી કરી ને તા તો માડી જોઈ ગયા આ બાજુ હાવજની ઘરરાટી આ બાજુ માડીની એક રાઈડ થઈ આ બધું ઓલા ધોડ્યા જતા આગળ હાલ્યા જતા તેના દીકરાની હાંભળ્યા ઈ ન્યાથી ધોડ્યા હાવજ તો ખાલી બેઠો કુરડાને વળ દેતો તો ઈ કાઈ માણસને મારે નહીં એટલે વળ દેતો તો પણ ઓલાએ જે દ્રશ્ય જોયું એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું મને હજી નથી બેઠું સાંભળજો કાયમના માટે માડીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો બે હાથે પકડીને ચડાવવા પડતા હતા ઈ માડી વગર ટીપડે વગર હાથ જાય ટેમ્પા મુવા થાય જોયા આવી ઓલાય જોઈ તો આવી વિજ્ઞાનથી કોઈનો ઉકેલાણો નથી હજી હો ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરાએ પાછા અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ મારી સડી કેમ જાય ઈ કરવું હોય શું કરવું પડે તો કે ઈચુની સાવે જોઈએ સિંહ જોઈએ એના માટે હાનો લાઈન જોઈએ કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે આનામાં મોટિવેશન લે કે હો સકતા હે મોટિવેશન ન કહેતા તું કર સકતા હે હું કર સકતા હે ઈ તો મેદાનમાં આવો ખબર પડે
પણ કહેવાનો અર્થ મારો કે ઈ મારી ટેમ્પામાં કેમ સડી ગયા આ આવો અને આજ તમે રાજકોટ થી આવો ગીરમાં મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવળ ને કાંઠે, ઘીંગોડા ને કાંઠે, શેત્રુંજી ને કાંઠે તમે જાતા હો, આંબાજર ને કાંઠે, પોપટડી ને કાંઠે ને એમાં તમારી ગાડી આડો ઉતરે, ખાવ જોયો જાય તમે જોઈ લો, તમે રાજકોટ વી આવો પછી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ગીરમાં જાઓ બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા તા ઈ આવું જ છે કંઈક પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું એમ તમે વાતો કરતા આવતા. ઈ સ્થળ આવે ને જે આવ્યો જોયો તો 20 વર્ષ પહેલા ઈ સ્થળ આવે ને તા સમૃદ્ધિ થાય ભેળી ધાણ કરતી 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય ને સિંહ કહેવાય ભલાવણ. હા મુલાકાત નો ભૂલાય એટલે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ ઢાઢાળો હાલ્યો દેતો ડુંગરા ડણક આન હાથિયા મૃગરા. તો યુવા ધનને સિંહ માંથી ઈ લેવાનું છે, વળ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય, દેશ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈશ. આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવા ધનને ખડ નો ખાવું એટલે રૂપના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની એટલું જ વિચાર આવવો જોઈએ. બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે, આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને. એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરેથી નીકળશે, ઘરે ઘરેથી શિવાજી નીકળશે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. આ તો શાક લેવા ગયા સાહેબ ઉતરી જાય. हाँ हम तो एवा मेरे जनाजे में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तने करड़े हाव नरवो धूप जेवो छो ने हाव खोटे खोट હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો હો એવા આમ તો સાહેબમાં આપણે વિચાર કોલેજમાં દીધું તું ઈ દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા તા હોટલું ના બિલ હજુ યાદ છે. થોડા તારા મા બાપ ને યાદ રાખ. ઈ વાવડ પૂછવા આવી છે ના માપે હોય તો બધું વાંધો નહીં. શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં. શુદ્ધ પ્રેમ હોવો જોઈએ પણ આવો નહીં આવ. માફ કરજો પણ આમ જુવાનો તો એટલા બધા એમે વેલેન્ટાઇન ડે બધા ડે બધા ઉજવવામાં ચડી ગયા. આવો બેન આવો બેટા આવો. હું આ માતાઓ બેનો દીકરી બધા અહીં બેઠા છે. કોઈ પણ પહેરવા પહેરીનો મને વાંધો નથી. હું એમ કહું છું જીન્સ ને ટી શર્ટ પહેર્યું હોય દીકરીએ એની અંદર સતીત્વ હોય. ઈ કાંઈ અંદરનું ચારિત્ર ક્યાંય વયું નથી જાતું. પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય. ઈ વાત એટલું જ નક્કી છે. ઈ તમે નક્કી કરી લેજો એટલું ભલા માણસ. પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બે? યોગેશ્વરી બા. વાહ વાહ. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન? તમે ગાવશો એમ? તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યા? ગાવું હોય તો કહેજો ગૌરવ બે. તો અહીં બેસો. અહીં બેસું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન આવજો બેન છે મળવા માટે. લ્યો આ ફોટો પાડી લે. અરે વાહ. તો આપણે સેલું સપાકરો આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા તો વાંધો. તો બીજી વાર વાત કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન આવજો. મને દેવાનું છે ને. થેન્ક યુ. હો ધન્યવાદ. એટલે વાહ હું દીકરીની વાત કરતો ત્યારે બેન આવ્યા. સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે હું લેવા આવો? ના ઈ તો વગડવા આવે છે. તો અમે આવું થઈ જાય. મોરારી બાપુ પૂછી મોરારી બાપુ ને કોકે કીધેલું બાપુ વાતમાંથી વાત કરતા આગ આવી કેમ કે બીજી વાતમાં તો મૂળ વાત ભૂલાઈ ગઈ. બાપુ કે આપણે ક્યાં હતા? એ તો એક જણો ઊભો છે તો એ તો તમારે ધ્યાન રાખવાનું હોય ને. આમાં માણસ તો ગમે એમાં કઈ ન હોય પણ કરવા જેવા પ્રશ્નો કરે મજા આવે. અમુક પ્રશ્નો એવા સારા કરે અમને મોજ ના તોરા છોડા. અમુક એવા કરે દરિયો ગયો તેનો ગાળ ક્યાં નાખ્યો છે? મેં તારા બાપુજી હેઠે. હવે આવા કરે એનું શું કરવું બોલો? એ પ્રશ્ન હાથો કરે તો જવાબ દેવાની મજા આવે. અમુક તો એવા હોય એટલે હું ધીરે ધીરે ગોતી લઉં ક્યાં હતા. ઈ તમારો કઈ વાંક જ નથી. તમે મારી આવ્યા હતા. પણ નારી શક્તિની હું તમને વાત કરતો હતો. ભારત વર્ષની જે ધરતી છે, ભારતની જે ધરા છે, વસુંધરા છે, એ શક્તિનો દેશ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના થાય છે. એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે.
આ કોઈ પણ મહાપુરુષ હોય, સુરવીર હોય, દાતાર હોય, બારવટી હોય, એની જન્મ તો કોઈક માં આપે છે ને. પણ હવે હું મૂળ વાત ઉપર આવી ના, તો હું સપાખરા ઉપર હતો, હાઉસ ના સપાખરા ઉપર, બરોબર. હવે મારે ઘોડાનું સપાખરું લેવું છે, પછી દ્વારકા વાળું ગાવું છે. મૂળ હાવજ ની વાત હતી. આપણે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ત્યાં હતા આપણે. ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ ખડ નો ખાવું એ બહુ મોટી વાત છે. અને મેઘની રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં સીલ ઓળખાઈ જાય ઈ સિંહની જાત. અને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ જેનાથી ટુકડાનો ઘા સેવો ન જાય ઈ સિંહની જાત. ટુકડાનો ઘા સેવો ન જવો જોઈએ. તમે ઘણી વખત ઘણા બહુ મોટા સારી વાત સાહેબો એના કહેવાથી ત્યાં પૂગ્યા હોય, દીકરીઓ પણ હોય, જુવાન દીકરી હોય, જુવાન લાવો આપડા હોય, એ બહુ શિક્ષણમાં બધું ખૂબ ભણે, પછી ઉપરના કોઈ કંપનીના સાહેબો ના આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય, એટલા ઓલા થાય હવામાં. હા નહીં, તમે છો, ઈ સાહેબ છે એને આપણે માન આપવું જરૂરી છે, વડીલ છે, પણ તમે કાંક છો, તમે ધારો તો ઈ થઈ શકો છો. એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું, બધું સર્વસ્વ ઈ છે ને આપણે કાંઈ નથી, એવી વાત નથી. એટલે અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત, ટુકડાનો ઘાસ એવો ન જાય ઈ સિંહની જાત. હું ઈ સિંહનું સપાખરું ગાતો હતો. પણ એવી જ વાત શિવાજી મહારાજ હિન્દુત્વને બચાવવા માટે જ્યારે પોતાના ઘોડાની માથે ચડે, સવાર થાય, એનું વર્ણન કવિ કે કરવું હોય તો ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આકા જાવે નાખી ભાગા પોતાના હવે તો ભાજપમાં આવી ગયા છે સરસ રીતે, ઘણો બધો દબદબો સાથે લઈને. હા, એટલે એમને ત્યાં અમારો પ્રોગ્રામ છે આવતી 15 તારીખે 15/9/2024 ના ભવ્ય લોક ડાયરો છે. અને બધાને આપણે ડોક્ટરો બધા આવે છે અને કેમ્પ રાખ્યો છે ફ્રીમાં આપણે, બરોબર ને. આ રાજકોટ થી આવે છે ને આપણે બોગરા સાહેબની હોસ્પિટલ, ત્યાંથી બધા જુદા જુદા જે બધા રોગના ડોક્ટરો બધા, બહુ મોટો કેમ્પ આખો દિવસ છે. અને એનું સ્થળ છે, હા તમારે બધાને કોડ રાખવો પડે ને પાછા. હા, એટલે એનું સ્થળ છે સહજાનંદ સ્કૂલ વાડી, મવડી ચોકડી પાસે. હા, સહજાનંદ સ્કૂલ મવડી ચોકડી પાસે વિજય મામા વાંક, એમને ત્યાં આ 15 તારીખે કાર્યક્રમ છે. તો મારો ડાયરો છે રાત્રે 9 વાગે, અને આખો દિવસ આ છે. તમારી પાસે વિશેષ કઈ હોય તો બોલી જાઓ. જાહેરાતની વાત આવી તો જાહેરાત લઈ લો. અહીંયા પછી આપણે સીધું દ્વારકા વાળું લેવું, પણ હજી આ સપાટું સારું રાખ્યું. વાહ વાહ. હજારોની સંખ્યામાં આજે સિદ્ધિવિનાયક ધામમાં આપ સર્વે ઉપસ્થિત છો. તો પહેલા તો રાજકોટ વાસીઓને બે હાથ જોડીને વંદન કરું છું કે આ આયોજનને સફળતામાં તમારો ખૂબ મોટો સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાળીઓ તમારા પોતાના માટે. રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ વતી તમારો ખૂબ આભાર. બધાના નામ નથી લેતો, પણ બધા પાસે મોબાઈલ છે કે નહીં? હોકારો ભણો. તો એક મિસ કોલ કરવાનો છે. નરેન્દ્રભાઈ મોદી તમને યાદ કરે છે. એક મિસ કોલ બધાના મોબાઈલ માંથી. નંબર બોલું? 88 કરો મિસ કોલ કરો, વાંધો નહીં. પડ્યું હોય છે કોક દી કાયમ આવી. હા એમ 8 અમે કર્યો તો બરાબર. 88 થયા. હવે કરો 4 મીંડા. તકલીફ પડે ત્યારે તેમ તારે ભેળા થઈને પાછા બોલજો, એનો વાંધો નહીં. હા, કહી દેવાનું અમને આ વાંધો છે. થઈ ગયા 4 મીંડા. આપણે એટલું રાખીને કઈ આપણે મજા આવે. વેળા આ બધા વડીલો બેઠા છે. ઓહ પધારો પધારો મામા પધારો.
4 મીંડા થઈ ગયા. વેલા હેર બધું રોડ બોડ બધું હવે લખો 2024. કેટલા બરાબર બોલાતા જાય છે? હા, 10 આંકડા થઈ ગયા. 2 આઠડા, 4 મીંડા અને 2024 થઈ ગયું. મારો મિસ કોલ. ઈ કે કાપી નાખે છે. હુઈ ગયા છે. આપણી ત્યાં નોંધ થઈ ગઈ, કાપી જ નાખે. નોકર તો આપણે ક્યાં હુવા દઈએ એમ છે. ભે પોતલો બજારમાં કર્યો, સાહેબ ને ફોન કરીએ એમ છે. અમારી બજારમાં પોતલો કેમ કરાય? ના ના, આપણો હક છે કહેવાનું, અવાજ ઉઠાવતું રહેવાનું બધાયને. અને પાછું સમય આવે ત્યારે હારે ઊભી જ આવવાનું. ઈ પણ બહુ જરૂરી છે ને, એ જરૂરી છે. એટલે રેડી કમ્પ્લીટ. વાહ વાહ વાહ, તમે વૈશીમાં ધીરે મજા કરાવી દીધી હો. હા હા હા. તો હવે આપણે અરે ઓખો તો દુનિયાથી નો કહેવાય, દ્વારકાના દેવડીનો આનંદનો થાય. મારો ઓખો તો દુનિયાથી નો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની આનંદનો થાય. અરે ને તો ઠાકર નો જાગા મેલે, મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય. આપણે ભરી મામા અદ્ભુત. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન. मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम। धनी है वो वानर सेना जिसमें से तू को
मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। શ્રદ્ધાથી આપણે બધા મળ્યા છીએ આજે તો દ્વારકાના દેવની વાત જ ન થાય એટલે મને એક વાત નાનકડી યાદ આવે છે મામા મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું આખી વાત આપ જાણો છો મહાભારત પણ મારે આ વાત શ્રદ્ધા સાથે તમારે શ્રદ્ધા આપણે ક્યાંક ને ક્યાંક રાખવી પડશે એ વાત હકીકત છે કોઈ પણ હોય શ્રદ્ધા વગર કોઈથી જીવાય જ નહીં ઘણા વાતો કરે એક્ચ્યુઅલી ભગવાનની જરૂર નથી આપણે કઈ ભગવાન હુવારે ભગવાન જગાડે તો કે એક્ચ્યુઅલી આલારામ મૂકીને જાગી શકાય છે એને બહુ સમજાવવાની વાત ન કરવી કારણ કે જેને જલારામ નથી જગાડી હે ગયા એને આલારામ હું જગાડવાના હતા એની વાત નથી આ તો જેને જાગવું છે એના માટેની આ બધી વાતો છે જેવી તેવી ઘટનાઓ નથી આ પણ શ્રદ્ધા વગર જીવાય નહીં કોઈ આત્મા પોતાનો કરડે ને એને પછી કોઈ નો બચાવી શકે કોબરા કઈડો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે કોઈને કોઈ દવા પી ગયો ઝેરી તાત્કાલિક સારવાર મળે તો દવા ઈ ઉતારી શકાય ઈ ઝેર ઉતારી શકાય પણ જેને પોતાનો આત્મા કરડે ના ઝેર કોઈ નો ઉતારી શકે ડોક્ટર પાસે જાય ડોક્ટર ને જડે નહીં એક્ચ્યુઅલી કઈ આવતું નથી પણ કઈ છે એને આત્મા કરડ્યો નક્કી કરી લેવાનું એટલા માટે આ વાત મારે કેવી છે કે ભગવાન કૃષ્ણ કનૈયો કેવો દ્વારકાના દેવની વાત જ ન થાય શું કામ એટલે આ નાનકડી વાત મહાભારતનું યુદ્ધ 1 દી 2 દી 3 દી 4 દી યુદ્ધ ચાલુ છે 5 દી એક પછી એક દિવસો આવવા માંડ્યા એમાં એક દિવસ પૂરો થયો રાત્રિ દુર્યોધનને હક નથી થાતું નીંદર નથી આવતી કે પાંડવોને કેમ એટલું બધું નુકસાન નથી થાતું પોતાના તંબુમાંથી નીકળી અને દુર્યોધન છે ઈ દાદા ભીષ્મના તંબુમાં જાય છે અને ભીષ્મ પિતાના તંબુમાં જઈ આ સરસ બેન બહુ હારી ચારણ કન્યાની ફરમાઈશ લઈ લેજો બેન ખમા બેન ને વાહ દીકરી સરસ ફરમાઈશ આપી એટલે એને ભીષ્મ પિતાના તંબુમાં જઈને દુર્યોધને એટલું જ કીધું ભીષ્મ પિતામાને શું કીધું કે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો હે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો તમારે પાંડવોને નથી મારવા તો પછી એના ભેગા વયા જાવ ની તમે નથી લડતા નીચેથી નથી યુદ્ધ કરતા તમે બહુ બોલવા માંડ્યો અને ભીષ્મ પિતા બુદ્ધો ઊભો થયો ભાઈ 165 વર્ષનો સાંભળજો ઊભો થઈ અને એટલું કીધું પ્રતિજ્ઞા લીધી સાંભળી લે દુર્યોધન કાલ સવારે સૂરજ ઉગે આઠ में न्या हुदीमा वासुदेव चक्र न धरे तो तुमको मुख न दिखाओ लाजे मेरी गंगा जननी અને શાંતન સૂતન કહાઓ આહા કાલ સવારથી હાથ હુદીમાં યુદ્ધના મેદાનમાં કાં તો વાસુદેવ કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને નકર પાંડવોને ધરતીમાંથી જીવતા રહેવા દઉં તો ભીષ્મ નહીં ગંગાપુત્ર ભીષ્મને પ્રતિજ્ઞા લીધી એ આયા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી આયા પોતાના તંબુમાં કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી આને ભગવાન કહેવાય તમે વિચાર કરો એને હક નો થયું કે આ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી ભગવાન ઊભા થઈ ગયા તંબુમાંથી નીકળ્યા હાલતા થયા યુધિષ્ઠિરના તંબુનો પડદો છાનો મનો જઈને આમ કર્યો ને તો યુધિષ્ઠિર ભાલાને આમ ધાર કાઢતા હતા ભાલાને ધાર કાઢ્યા મણી કાઢે ભાલાને
પડદો આમ કરી નાખ્યો. બીજા તંબુમાં દોડીને ગયા, ભીમના તંબુમાં જોયું. ભીમ ગદા હમળીને હમી નમી કરે. હક નથી, કોઈ નીંદર નથી આવતી. ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે. એટલે ભીમે તરત એટલે ઈ પડદો ભગવાને આમ કરી નાખ્યો. સહદેવને જઈને પડદામાં આમ કરીને જોઈ, સહદેવ તલવારને ધાર કાઢતા હતા. નકુલના પડદામાં જઈને જોઈ, તલવારને ઝેર પાતો હતો નકુલ. આ બધાય કરતા હતા, બધાય જાગતા હતા. એક બાજુ 7 ક્ષણી, એક બાજુ 11 ક્ષણી સેના. કોઈ હૂતું નહોતું, કારણ કે કાલે ભયંકર યુદ્ધ થવાનું. વિશ્વાસ કોને કહેવાય સાંભળજો. પણ જ્યારે અર્જુનના તંબુમાં આવીને આમ જ્યાં પડદો કર્યો ને, એટલામાં એકલો અર્જુન હૂતો તો ઘસઘસાટ. અને અર્જુન હૂતો તો પોતાના હાથમાં ચાબુક હતો, એ અંગૂઠામાં આમ અડાડ્યો ભગવાન કૃષ્ણે. શરાબ બેઠો થઈ ગયો અર્જુન. અલે પ્રભુ અત્યારે તમે કે પણ તું હૂતો છો? કે હા પ્રભુ અત્યારે તો હુવાનું છે ને રાત્રે. અરે પણ તું એમ નહીં, તને નિંદર આવે કે ના? રાતે તો નિંદર આવે ને ભગવાન. કે એમ રહેવા દે, દાદા વિષ્ણુએ પ્રતિજ્ઞા કરી છે, કોઈ નથી ઉતું, બધાય તંબુમાં જોઈ લે. હક નથી કોઈને, કામનું ભયંકર યુદ્ધ છે અને તને નિંદર આવે છે, તું હૂતો છો? તેથી અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય તો કોઈ દી તકલીફ ન આવે. દ્વારકા વાળો આપણી ભેળો રહીએ. અર્જુને શું કીધું ખબર? મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું, પછી મારે ક્યાં જાગવાની જરૂર છે ભલા માણસ? તમે વિચાર કરો, આટલી જ વાત છે હો. મારો કૃષ્ણ જાગે છે, મારો કાળિયો ઠાકર વાસુદેવ જાગે છે, એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર ન હોય. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુ દે દિખાયો રૂપ કહેતે સુસ નેત્ર પાય કહેતે ભુજ ધારી है અને सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીચ મરી શેર સારી है. તારું રૂપ મેં જોયું છે, તમે જાગો છો એટલે મારે ચિંતા નથી. આટલી જ વાત છે. મારો કૃષ્ણ હોઈ જાય ને તો પછી પૂરું થઈ ગયું, તો મારું પૂરું થઈ જાય. આ વિશ્વાસ એટલે દ્વારકાના દેવની વાત જ ન થાય. અને શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની. 100-150 વર્ષ પહેલાની તમને વાત કહું, બનેલી ઘટના છે. દ્વારકામાં જે ત્યાં બધા વાઘેર રાજાઓ, આમ તો વાઘેર રાજા જે દ્વારકામાં થયા એમાં પેલા વાઘેર રાજાઓ પણ હતા દ્વારકામાં, પછી વાઘેર રાજાઓ. પણ જેટલા વાઘેર રાજાઓ છે એ દ્વારકાની ગાદીએ બેસ ને તો ગાદીએ નો બેસ, હામાં બેસ, સિંહાસન નાખીને પોતાની બેઠક નાખીને. ગાદી એમ કે આ તો અમારો રાજા તો રણછોડ છે, અમારો રાજા તો દ્વારકા વાળો છે. જોજો આટલું હોવા છતાં બારવટે હતા મૂળ માણેક નહીં, તો છતાં ઈ બારવટું હોવા છતાં પણ એને દ્વારકા વાળાનું કેટલું માન હતું. એની એક વચ્ચે વાત કહી દઉં તમને. કોડીનાર ગામ ભાંગવા જ્યારે આવ્યા બારવટિયાઓ, 150 ઘોડેસવારોને ભેળા લઈને બાગડતા ઘોડા કોડીનાર ગામમાં ઉતર્યા. મૂળ માણેક હાથમાં બંદૂક લઈ ચોકમાં ઉભેલા, ગામને લૂંટે છે એના માણસો. બારવટિયા એટલે તમને આમ તો ખબર છે કાંઈ સાંભળતા હોય, પણ છતાં અમુકને કહી દઉં, નો ખબર હોય તો. 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. 12 વટ, 12 વટિયા. કોઈની બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર કે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને ખબર એને પડી જાય કે આને આંખમાં આંખ નાખીને વાત કરી. એમ ન કરાય, આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. ગરીબને લૂંટાય નહીં. ગમે એવી દુશ્મની હોય, હગા બાપને માર નાખ્યો હોય, હગા ભાઈ માર નાખ્યો હોય, ઈ માણસને મારવા જાય પોતે અને ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય. તમે વિચાર તો કરો, અટાણે લાગ લેતા હોય ઘણા, કોક બીજો મારે કે ભાઈ કામ છે એમ જ હોય એને, પણ એમાં તાર હું વિડિયો ભલા માણસ, એ તો તું કરતો બરોબર છે. એટલે કહેવાનો અર્થ મારો 12 વટિયા ઈ મૂળું માણેક ચોકમાં ઉભેલા, ગામને લૂંટે છે બારવટિયાઓ. એમાં એક નગર શેઠનો દીકરો 8 વર્ષનો, એનો જન્મ દિવસ છે. નગર શેઠ મોટો ને એનો દીકરો લાડકો હોય, બહુ પૈસા વાળા. મોર હાર પહેરેલો, ગળામાં હાચો સોનાનો, અને પગમાં સોનાનો તોડો પહેરેલો. અને છોકરો રમતો બજારમાં નીકળ્યો, બારવટિયાના માણસોએ પકડી લીધો છોકરાને. તોડો કાઢી દે, હાર કાઢી દે, મીંડ્યા રક્ષક કરવા મીંડ્યા. એમાં એની માં ગોતી આવી, મારો દીકરો ક્યાં ગયો? ગોતા આવી આમ જા જોયું માએ, તા માને ખબર પડી, ધ્રાસકો પડી ગયો. અર બારવટિયાના હાથમાં મારો એકલો એક દીકરો. મારી રાડ ફાટી ગઈ. માં છે ને અંદરથી નાદ નીકળી ગયો. નાદમાં હાથમાં ફેર હોય પાછો. આપણે ભગવાન માતાજી ક્યારે આવે? નાદ કરો તો આવે. હવે નાદમાં હાથમાં ફેર કેટલો ઈ વચ્ચે કહી દઉં. હાથ કોને કહેવાય ખબર? કોઈ મોટા માણસની આપણે જાય, ફળિયામાં કૂતરો બાંધ્યો હોય, લાંબી હાંકળાય બાંધેલો હોય, આમ ગરદણી ઉભો હોય, અને આપણે એમ કે કૂતરો તો વયો કાંઈ ચિંતા કરો, બાંધ્યો તોય આપણે એમ જરાક એમ થાય ક્યાંક આવી ન જાય એમ કરતા ઓલા ગરદણી સામો ઉભો હોય, હાંકળે બાંધ્યો છે તો હવ અવાજ આવતો ને તો જરાક એમ થાય કે હાંકળની કડી નીકળી હોય તો આવતા વાર લાગે એમ. તો આપણે કરતા હેડ એને હાથ કહેવાય. ઈ અહીંથી આવતો હેડ. નાદ કોને કહેવાય ખબર? ચોર ચોરી કરવા જતો હોય, અંધારી ગલી હોય
અંધારી ગલીમાં હતા તો કોઈ જોઈ ન જોઈ એ રીતે ઈ જાતો હોય, એમાં ઓશિતાનો કાળિયો કૂતરો હઉ કરીને આવે બજારમાંથી, અને પછી જે થાય ને એને નાદ કહેવાય. ઈ અહીંયાથી આવે નાદ કરવો પડે, પણ આયા બાઈનો નાદ નીકળી ગયો, રાડ ફાટી ગયો એની માની, ઓલ બાળકને માની. મારા દીકરાને બારોટીએ પકડી લીધો, માર નાખશે. દીકરાનું નામ માધવ હતું, સાંભળજો, માધવ હતું દીકરાનું નામ. બાઈએ શું કીધું, એ બેટા માધવ, એને હાર આપી દે, એને આપી દે, બધાય ઘરને આપી દે, હું તને બીજા લઈ દે, તને મારી નાખશે. માધવ ઈ બારોટિયા છે, માધવ દઈ દે. પણ મિત્રો, માધવ ઈ અવાજ મૂળું માણેક નામના બારોટિયા નેકી ટેકી આ ધરતીની હું હતી એટલે કહું છું, એના કાને પડ્યો ને, આમ અવાજ પડ્યો ને, મૂળું માણેકનો પડકારો નીકળ્યો, હે ભા ઇનકે છડી દે, ઈ જો નાલો માધવ આય, માધવ અછાદો પે. ભાઈ એને છોડી દે, ઈ છોકરાને છોડી દે, એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એને છોડી દે બાપ, એનું નામ માધવ છે. તમે વિચાર કરો, આપણે ધર્મ અત્યારે સનાતન ઉપર ઘણી ઘટનાઓ બને છે, કોઈ ધર્મની આપણે ટીકા નથી, આપણે તો બધાય માન આપવા વાળા છે, ઘણા પાસે શીખવા જેવું છે આપણે. હા, પણ સનાતન ધર્મની દીકરી રાયડું નાખે કાંઈ ફેર નહીં પડે. હું તો એમ કહું મામા, હવે જીવનમાં લેવો પડશે આપણે ધર્મને, જીવનમાં. એટલે હાંજ હવાર આપણે આપણા, અમે નાના હતા ઘરમાં અને નેહડામાં રહેતા હતા ત્યારે મારા માં, અમે હાંજને ટાણે, હું મારી બેનું નાની, અમે પાણી પીવા જઈએ ને ગોળા બાજુ હાલતા થઈ, મારી માં કે ક્યાં પાણી પીતો નહીં, અથવા પાણી પીતી નહીં છોકરી, કાં બસ ધૂપ ધુવાળાનું ટાણું થઈ ગયું છે, એટલે આમ ઘડિયાળ પડીએ તો પણ ખબર પડી જાય. હવે 10-15 મિનિટ સંધ્યા ટાણું ધૂપ દીવા થઈ જાય ને, પછી ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખાય. તો આ જીવનમાં વણાયેલો હતો, યુનિવર્સિટી હતી આપણી. અટાણ બરોબર 7 વાગે 4 વાગે તો કે પાણીપુરીની પ્લેટ મગાઈને ભાઈ, એટલે હું આ નાસ્તો કરવાનો આલારામ છે, પછી કે અમારો હમ ધર્મ તો બચાએંગે, એમ નો હાલે. ઈ તો હાનને ટાણે દિયા આચમે ગાડી જાતી હોય, ગાડીમાં બેઠા બેઠા આપણે ભલે એવું થોડું છે. હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક, કરોડો દેતા નો મળે એવી અમને કાયા દીધી છે, હાથ દીધા છે, આવું શરીર, આમાં કિડની, લીવર, ફલાણું ઢીકડું, અરબો દેતાય નો મળે એવું આવો મનુષ્ય દેહ મળ્યો છે, હું બોલી શકું છું, દુનિયાને જોઈ શકું છું. મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને, તોય ભોળિયો નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે બધા માણસ. બીજું કાંઈ જરૂર. સનાતન ધર્મને હવે જીવનમાં લેવો, ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કંઈ કરવું જોઈએ. ચારે બાજુથી ન બોલવાનું બોલે છે આપણા ઉપર, ન બોલવાની. આખી કથાઓ તમે રામાયણ, મારી પાસે કોઈક દી ફરી હોય તો આવજો બતાવી રામાયણ. મને તો આમ હું એકલો રોયેલો છું, આ કોઈ હારું લગાડવા નથી કહેતો કે આ ઘટના બને. રામને કેવા ચિત્ર્યા છે, સીતા બની ગયું છે ઓલરેડી, મહાભારત રામાયણ બધાય છપાઈ ગયા, યુટ્યુબ માં ચડી ગયા છે. આપણી પ્રજાને, આપણા બાળકને હાચું નહીં પુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે, કારણ કે એમાં કામ કરે. અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા. ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય, સ્કૂલની બસ ઊભી રાખવામાં આવે છે. કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરી, હકીકત તમને કહું છું અને પુરાવા છે ઈ કહું છું. બસ ઊભી રાખી દે વચ્ચે, ક્રિશ્ચન ધર્મ વાળા હોય એટલે એનો ડ્રાઈવર, અને પછી બંધ કરે બસ. પછી આપણા બાળકોને કે હનુમાનનું નામ લ્યો, બસ બંધ પડી ગઈ, કદાચ ઊભી થાય તો, હાલતી થાય તો. પછી હનુમાન ચાલીસા બે કડી બોલે બાળકો, બિચારા આપણા બાળકોને શું ખબર હોય, કોરી પાટી છે એટલે કે ના નથી. પછી કે ભોળાનાથને યાદ કરો, માતાજીને કરો, રામને કરો, કૃષ્ણને કરો, ઘડીક આવું કરાવે. છેલ્લે કે ભગવાન ઈસુને યાદ કરો, ભગવાન ઈસુને યાદ કરાવે. પછી આમ કરી સ્ટાર્ટ કરે, જો ભગવાન ઈસુથી મોટું કાંઈ નથી. આવું પણ બને છે અને બને છે. આ નો બને એટલી જાગૃતતા આપણામાં હોવી જોઈએ, તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક થાય. એવી ન બનવાની કેટલી, તો કહેવાનો અર્થ બારવટિયા છતાંય એનું નામ માધવ છે, એને આપણાથી લૂંટાઈની કેટલી ધ્યાન રાખતા હતા. પણ એનું નામ માધવ હતું ને એટલે ચિંટુ મોન્ટુ હોત ને તો પેલા ડોકું મળત ને પછી એનો તોડો કાઢતો. મને નામારે કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ભર્યું લાગે એવું એનામાં વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. 1960 માં મુગલે આઝમ ફિલ્મ બની, વડીલોને પૂછ લેજો. એમાં આ હકીકત વાત કરું છું, આ બધા મનોવિજ્ઞાનની વાત છે, આ સાયન્સ સાથે જોડાયેલી વાત. એટલે કહું 1960 માં મુગલે આઝમ ફિલ્મ બની, એમાં દિલીપ કુમારને પગમાં મોજડી પહેરાવી હતી ને, એમાં હાચા હીરા ટાકલા. કે આસિફ નામનો એનો ડાયરેક્ટર, પૈસા કો પારસી રોકેલા, તો એમાં એને હાચા હીરા ટાક્યા મોજડીમાં. તો કોકે કીધું તું ઓલાને ખબર નથી પડતી, બિચારાને હાવ પૈસા વાળો બહુ છે ને, ઓલો જે રોકો વાળો પારસી છે. અને ડાયરેક્ટરને કીધું તું મારી કા નાખ, હવે પગમાં મોજા હીરા ટાક્યા, ઈ તો કોણ જોવાનું છે, અને જોહે તો માનશે કોણ કે આ હાચા હીરા છે. તો ઈ ડાયરેક્ટરે કીધું સાંભળજો,
કે દિલીપ કુમાર હિન્દુસ્તાનનો શાહજાદો બનવાનો છે. તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો, પણ દિલીપ કુમાર જ્યારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને, તો એને તો ખબર હશે ને કે આ મારી મોજડીમાં હાચા હીરા છે. એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું, એટલા માટે હાચા હીરા ટાંક્યા. તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે. તો આ તો છે જ આપણે ત્યાં. આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો, જૂનો પહેરવા પાઘડી કોક દીકડીઓ પહેરી નીકળજો, તમારે હાલ ફરી જાય ભલા માણસ. પણ ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમના માટે નાટકમાં સ્ત્રી બનતા હોય, બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા કારેલાનું શું છે, ખબર પડી જાય કે આ બેન બનતું હોય છે. એમ એ તો છે જ ને કે ઓલો કે ભાઈ આટલા 100 કિલો ન હોય મારા બાપ, ન હોય મારા પેટ. આવો આવો દાનામાં આવો. અમારે દાનામાં બધા ભાજપમાં આવી ગયા છે, હવે કાંઈ ઘટે નહીં. એટલે બધા કાંઈ ઘટે નહીં. અમારા માટે બધા પાર્ટીઓ હરખા, પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર, શું કરવું. આવો આવો દાનામાં મજબૂત, આવા મજબૂત માણસો જોઈએ, અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા? પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા. આમ જો અકડે ઠાર લૂંબો ઝૂંબો, આપણે બેહવાની જગ્યા છે એને ગરમી થતી છે, પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય, એવું થતું હોય. કોઈની કોણી, કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય. આ તો બધું કોક અમારી જેમ કરે છે, વખત ન આવ્યું હોય. પણ આ ઊભા છે એમને કેટલું આ કેટલી એને જો એમને ખબર નથી, એને બધી ખબર હું અહીં કૂદકા મારવાનું છું જ નહીં. હા, પણ એને સંસ્કૃતિની પડી છે એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં, તમારે એટલું જવું પડે એવું રાજભા કરે તેથી પાણે પાણે ટીપી નાખજો. અહીંથી જાહેરમાં કહું છું, મારા ચાહક છો તમે બધા. એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જઈશ, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા, એટલે હું જે વાત કરતો હતો એટલા માટે ઈ દ્વારકાધીશ દ્વારકાના દેવની વાત જ ન થાય તો ધર્મને એને બારવટિયા હોવા છતાંય કે આને લૂંટાય નહીં. ઈ બાઘેર બારવટિયા હોય એમાં એક દ્વારકાની માલિકોર સોમૈયા માણેક થઈ ગયા. એનું રાજ 100-150 વર્ષ પહેલાની વાત છે, બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે ને. ઘણાને એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું, તારે મગજ હોય તો બેહે ને. એના માટે મગજ જોઈ. થાકવા ઘણા શું કે મને થાક જ ન લાગે 24 કલાક. મેં કીધું થાકવા માટે મગજ જોઈએ. મગજ વગર તો થાકે ક્યાંથી? ઈ તો બધું એવું હોય. અમુક અમુક કોક સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એનું ધ્યાન જ રાખો. આપણે વાર્તા તમે સાંભળી છે નાના હતા ત્યાં આવતું ને કે રાક્ષસ હોય ભૂત હોય કઈક એવો પલિત ને એને કે સોટલી કઈક એની બાંધી દે તો પછી આપણે કહીએ એમ કરે. ઈ ભૂત કોઈ દૂધ બીજો કોઈ નહીં, આપણું મન. એને હારા ઠેકાણે તમે પૂરી દો, હારા પુસ્તકો વાંચવામાં, હારે ઠેકાણે સત્સંગમાં, રાષ્ટ્રના કામમાં, તો ઈ ભૂત ઈ રીતે કામ મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયો એટલે આપણું કામ પૂરું, પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરી પછી મારે વિષય થોડો બદલાવીશું. પણ સોમૈયા માણેક દ્વારકાની ગાદી અને એમાં પ્રતાપી રાજા સોમૈયા માણેક બહુ પ્રતાપી રાજા અને દ્વારકા વાળાના પરમ ભક્ત. એ સોમૈયા માણેકની નામના એટલી બધી ફેલાણેલી કે સોમૈયા માણેકની માનતાઓ મીંડી થવા. આજુબાજુના આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી 15 વર્ષ થઈ ગયા સંતાન થતું નહોતું તો એને શ્રદ્ધાથી માનતા કરી કે હે સોમૈયા માણેક મારે ત્યાં સંતાન થાય ને તો હું તારે ત્યાં માનતા ચડાવવા આવી. હું માનતા એ આગળ હું તમને કહું. એને માનતા કરી દીધી અને એ વિશ્વાસ હતો એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો. કેવડાના ફૂલ જેવો દીકરો 6 મહિનાનો થયો. એ દીકરીએ પોતાના પતિને ભેળો લઈ, ગાડા ખેડૂને ભેળો લઈ, પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા. હો નાળિયેરની માનતા. હો નાળિયેર ભરીને ગાડું લઈ દ્વારકા આવ્યું. ગાડું ધીરું દ્વારકાની બજારમાં ગાડું ઉયો આવે. એમાં બજારમાં ગાડું આવતા પૂછ્યું કે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, એની ખાંભી ક્યાં છે, મારે એના કપાળમાં 100 નાળિયેર વધેરવાના છે. એમાં અમુક માણસો ઈર્ષાળુ હોય, મજા આવી ગઈ. અરે લે આ બાઈને ખબર નથી સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. અને એ બાઈને એમ હતું સોમૈયા માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને એનો પાળિયો વાળ્યો હોય છે તો હું એના પાળિયામાં 100 નાળિયેર ફોડી સીધા નાળિયેર જો મારે ત્યાં સંતાન થાય તો એને દીકરો આવ્યો.
અને ઓલા ઈર્ષાખોર માણસ હળી કાઢી સોમૈયા માણેકને કહેવા ગયા, લે દેવજા દીકરા ફોડ અને મથો. માથું ફોડાય કે દેવનો દીકરો થઈ ગયો તો ને, હવે ફો નાળિયેર તારા કપાળમાં બાય ફોડવાની છે. એવું બધું, કારણ કે ઈર્ષાખોર માણસ હોય ને કોકનું નુકસાન ઘણા ને એવું હોય, બે બાજુ ભડકો કરીને પોતે તાપે ને બે બાજુ ભડભડ થતું હોય. કોકને હળગાવે તો જ એને મજા આવે. બોલો, બે જણાને પૂછેલું કેમ મજામાં, તબિયત પાણી હારા? મને કે થાય દુખી કરી નાખો. મેં કીધું બાબો તમારો, મને કે લઈ જાવ તમારો છે. બોલો આને હું કેવું? મેં કીધું આને માથાકૂટ ન કરાય, એને ઠેકાણો હોવો જોઈએ ને. એટલે એવો માણસ, ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નાળિયેર ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા. સોમૈયા માણેક કે મારો ઠાકર કરે હાસુ, દ્વારકા વાળો કરે હાસુ, બાઈ ની ગાડું લઈને આવી. પછી બાઈને ખબર પડી કે સોમૈયો માણેક હકીકતમાં જીવે છે, એનો પાળ્યો નથી, પોતે જીવે છે. બાઈને દુઃખ થયું, રોવા માંડી અને હામી આવી. સોમૈયો માણેક ચોકમાં આવ્યો, હામો ઈ પાઘડી હો, હલિયત હલિયત મુજી ધી હલિયત, વૈયાય મારી દીકરી, બેટા વૈયાય તું તારે વૈયાય તારી માનતા. અરે બાપુ, મને ખબર નહોતી તમે જીવો છો. મને એમ કે એનો પાળ્યો હોય છે, દેવતાએ પુરુષ થઈ ગયો છે, એના માથામાં હું નાળિયેર ફોડી, પણ હવે હું થોડી ફોડી શકું તમારા નહીં. હલિયત મુજી ધી, દ્વારકાધીશના સોગન છે, તને સોમૈયા માણેકના સોગન છે, હોય હો નાળિયેર મારા માથામાં ફોડ નહીં તો. હલિયત મુજી ધી, ઈ મથો ખુલ્લો રાખી દિયા છી, આ માથું ખુલ્લું રાખી દીધું છે. જોર બરાબર જોર, તોજી માનતા જોર, તારી માનતા ચડાય બરાબર જુવાર. અને બહુ જ્યારે કીધું હમ દીધા, આમ બાઈએ નાળિયેર ગાડામાંથી હાથમાં લીધું. મિત્રો, દ્વારકા 150 વર્ષ પહેલાની બનેલી ઘટના છે. આખું દ્વારકા તેદી જોતું હોય છે. અને બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી, કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય, આમ કરીને આમ નાળિયેરનો કમ ખા કર્યો. નાળિયેર વસ્તુ ન્યાથી સોમૈયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું. એક વેત છેટું નાળિયેર રહ્યું ને, ધાડ કરતા બે ભાગ થઈ નાળિયેરના ફાડા થઈ ગયા, પાણી ઉડી ગયું. તો ભલા માણસ, આ બનેલી ઘટના છે. 150 વર્ષ પહેલાની વાત છે. બીજું નાળિયેર, ત્રીજું, પાંચમું, 10મું, 20મું, 30મું, 50 હોય હો નાળિયેર વધેરાઈ ગયા. બે ફાડા થઈ જાય એટલે આવે તા સોમૈયા માણેક નાળિયેરના પાણીથી નાવા માંડ્યો, નાળિયેરના સુલાવા ઉડ્યા. પણ એક નાળિયેરની કટકી કપાળમાં નોતી અડી, એટલે કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આજ પણ તમે જુઓ, આ કેટલા પ્રમાણો આપે છે, છતાંય ઘણાના મગજમાં નથી બેસતું. એટલે મને આ કડી ગમે છે. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, એ જો ઠાકરનો ત્યાં નામે લહેરાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ લાગાય. લઈ લો. વાહ વાહ, અંબાઈ મારી વાત સરસ સરસ મારો ભાઈ, લઈ લેજો. વાહ. રસિયો રૂપાળો રંગ રેલિયો, હેરે જાઉં ગમતું નથી. એટલે એ ગીત ફરમાશ ત્યાં મને યાદ આવ્યું. રસિયો રૂપાળો રંગ રેલિયો, હેરે જાઉં બાપાના સાનિધ્યમાં બેઠા યુવા ધન વધારે છે. ભગવાન કૃષ્ણના ગીતો આપણે ભક્તિ માટે, આનંદ માટે ગાઈ. રસિયો રૂપાળો રાસ રસિયો, પણ એને રાસ 11 વર્ષ 52 દિવસ સુધી જ આ બધું કર્યું હતું. ઘણા તો ઈ દાખલા દિયો, ભગવાન કૃષ્ણએ પ્રેમ કર્યો તો ઈ ડોહો 11 વર્ષનો હતો. સર ખારખું જુઓ તો ખરા તમે, વસ્ત્રો સહરતો તો, શીર ચડ્યા હતા. આમ ઈ 11 વર્ષનો. હવે 11 વર્ષ એટલે હટાણે છોકરો 11 વર્ષનો હોય, હજી હરમ ને બધું આવી ગયું. અમે 11 વર્ષના તે ગુનામ ધ્રુપકા મારતા. આખી ચોખવટ કરવા ન હોય કાઈ. તમે સમજદાર છો એટલે તમને ખબર, આમાં વડીલો બધાને ખબર. કેવાય મામા
આપણે ત્યાં કારણ કે ખોટી વિકૃતિ નહોતી બહુ એટલી બધી. એટલે હવે તો 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ 11 વર્ષ રાધા છે ને એ આત્માની સાથેનું ભક્ત અને પરમાત્માનું એ મિલનની વાત છે. હા, અને ઋષમણીજી આ સાથે એમના વિવાહ થયા છે. આઠ પટનાની આખી વાત ગણી ઈ કે ભગવાન 16108 થયું. ઈ 16100 છે ને ઈ નરકાસુર નામનો રાક્ષસ. આ તો અટલ યાદ આવ્યું એટલે એના ઉપર કલાકો સુધી બોલાય. નરકાસુર નામનો એવો ભયંકર રાક્ષસ હતો. આ ઈ દેશ વિદેશમાંથી દીકરીઓ કોઈની ઉપાડી અને લઈ આવતો હતો અને ત્યાં જેલમાં રાખતો. કેટલી 16100 એને છોડાવવા એને યુદ્ધ કર્યું. ભગવાન એને યુદ્ધના મેદાનમાં જામવંતી અને એમને માર્યો અને પછી જેલમાંથી 16100 કન્યાઓ છોડાવી. ભગવાન કૃષ્ણે એને કીધું કે હવે તમે આઝાદ છો, તમે જાઓ જ્યાં જાઓ ત્યાં. અને એને કીધું કે હવે અમે ક્યાં જઈએ પ્રભુ, અમને આ લઈ આવ્યો ને. એટલે ઈ વખતે તો કેવી માન્યતા છે. જાનકીજી બ્રહ્માંડ ભાણેજરી હોવા છતાં એના વિશે બોલતા હોય સીતાજીને રાવણ લઈ ગયો તો પછી ભગવાન એવો હોય તો આમ નહીં કહે ને. એટલે કીધું કે હવે અમને પતિ તરીકે પત્ની તરીકે કોઈ નો સ્વીકારે ભગવાન, અમે ક્યાં જઈએ? તો કે આજથી હું તમારો પતિ, જાઓ ભજન કરો ને આનંદ કરો. ઈ પતિ એટલે પરમાત્મા સાથે ભક્ત. ઈ રીતે 16100 હતી. ઈ એવી રીતે હતી 8 પટરાની હતા. ઈ લગ્ન કર્યા હતા અને યુદ્ધ કરતા નીકળ્યા ગોકુળ મથુરામાંથી આખા હમુનમુ કરતા હુડફાડ કાઢતા દ્વારકા કાંઠા સુધી આવ્યા. કેટલા રાક્ષસો વધી ગયા છે એને વાંચો તો ખબર પડે. ભગવાન કૃષ્ણ કનૈયો 11 વર્ષ ને 52 દિવસની ઉંમરમાં પોતાના મામા કંસ જ્યારે અધર્મને કેળે લીધો હતો ને, જ્યારે પ્રજાને જ્યારે પીડતો હતો ને, ત્યારે હાથીના દાંતને ભાંગી અને કંસની છાતી માથે બેહીને હાથીનો દાંત પોરવી દીધો તો છાતીમાં. 11 વર્ષ ને 52 દિવસમાં આવા કોઈ રાક્ષસોને તમારીમાં આવી 12 વર્ષની ઉંમરમાં ત્રેવડ હોય ને તો કહેવાય કે કૃષ્ણ જેવું કરવું છે. હા, એમને નથી થતું. આ તો સીધા રાધા મેને પૂછા કેમ છે એવા ગીતો રાધા તેરા જલવા ને ટીપી નાખવા જોઈએ ખરેખર. રાધા પરાશક્તિ છે, એના ઉપર વાંચો તો ખબર પડે. એના જલવા એવા ગીત ગાવે, એના નબળું તો સાંભળતા જ નહીં. હમણાં એક બેન ઊંચા થઈ અમારા પ્રોગ્રામમાં ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન, क्या हुआ है કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો હાવ. પણ દીકરી એક મને સરસ ફરમાઈશ ચારણ કન્યાની દઈ ગઈ છે તો લઈ લઉં. દીકરીઓ ઉપર આધાર છે. હજી કહું પગે લાગીને તમારું ચારિત્ર અને તમારું જીવન ઉજળું રાખશો ને, દુનિયામાં નારી શક્તિ તરીકે દુનિયા આજ પણ તમને નમવામાં. તમારી શક્તિ અદ્ભુત છે. કોઈ પણ મહાપુરુષને જન્મ આપવું છે, કોઈ માં જન્મ આપશે, પણ એની જવાબદારી બહુ મોટી છે. એ હકીકત વાત છે. એટલે એવી એક 14 વર્ષની ચારણની દીકરી અને ઝવેરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ ગાંડીગીરના ખજૂરીની નેહમાં આજ પણ તમે જાયજો. ગીર તો ગીર છે હો ભાઈ, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી. તમને એક બીજી વાત કરી દો. જંગલ વર્લ્ડ આખામાં છે દુનિયા. ગીરની વિશિષ્ટતા શું છે? તમે વર્લ્ડ આખામાં જાઓ ને કે અથવા તમારા કોઈ મિત્રોની ચર્ચા થાય તો કહેજો તમારી પાસે જંગલ સેવા તમારી પાસે છે તો ફરક શું? તો આ વાત કરજો એટલે કહું છું. અહીંયા આખા દુનિયામાં જંગલ છે, જંગલ આવેલા છે. ખાસ આ વાત સાંભળજો, તમે બરાબર સાંભળો છો. આ તો હું કહું તમે સાંભળવા જાય, પણ અમારે ટેવ હોય એમાં કોઈ આવતું જાતું હોય જરાક અમારે કહેવાય છે હા હવે સાંભળજો ને. તમે આ થોડા ખડવાડવા આવ્યા છો, સાંભળવા આવ્યા છો. સાંભળવાની જ મજા છે, શબ્દની જ મજા છે. શબ્દ સિવાય કઈ નહીં. બાળકોને સારા સંસ્કાર સારી વાતો એટલે જ નકર પ્રજા થાય ઉભા વાંડા જેવી. એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ, મેં કીધું કોનો દીકરો? તો કે ના. એટલે પછી પૂછ્યું, પેલા મેં કીધું મારે મગનભાઈ ને ઘરે જવું છે. ઘર બતાવ્યું તો ચોથે માળે લઈ ગયો, તાળું માર્યું. તો મને કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા થાય. તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તો જેથી બગડે. એને પછી વિચારો અવળા જ આવે. ભૂતની મેં વાત કરી મનની. એક જણો 22 વર્ષનો જુવાન અને ઈ બરોબર આમ ગુટકા ભરાવીને મોઢમાં જાતો તો મેં નહીં પૂછ્યા કેમ છે કરતો જાતો. એની મસ્તીમાં મને વિચાર થાય કેવડું જીવન આપ્યું છે. ભારતના યુવાનોએ ઘણ છે, ઘણ. જેના ઉપર પ્રહાર કરો એના ડૂચા કાઢી નાખે. ઈ મૂકી અને જો ડ્રગ્સમાં મને બહુ આમ થાય છે. ચારે બાજુથી હાવ ઘરી ગયું છે બધું. પાછા ઈ એને માને પાછા. અમે રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરીને હોટલમાં હાઈવેમાં ઊભા રહીને પછી રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, ભુજ હોય, ભાવનગર હોય, જુનાગઢ હોય તો અમે પૂછી સાહેબ જુવાન દીકરી દીકરાઓ બધા હોય 22 વર્ષની, 20 વર્ષની, 18 વર્ષની દીકરી દીકરા, તમે શું અહીં કરવા આવ્યા? તો કે નાઈટ આઉટ. હવે તમારી જિંદગી જ આઉટ છે. આમાં નાઈટ આઉટ ની ક્યાં વાત જ રહી? તમારા મા બાપે તમને અહીં ભણવા મૂક્યા છે, કેવી રીતે મહેનત કરે છે, આ તો હકીકત છે કે નહીં?
એટલી એને ખબર તો હોય ને. પણ ખેર ઈ આમ કરતો જતો હતો ને છોકરો, તો એને વિચાર આવ્યો. આમ કરતા 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 એમ કલેક્ટર સાહેબ બહુ જાડુ શરીર ને બીજે માળે ઉભેલા પોતાના બંગલા માથે આમ ઘુમરા મારે, પણ સાહેબ નું શરીર એટલું જાડુ, ઈ તો કુદરતી છે ભાઈ, બહુ જાડુ શરીર સમજ્યા. તો આમ 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 આટા મારે, ઈ આટા મારતા હતા. હા 11:45 વાહ વાહ સરસ થઈ જશે, ઈ ચિંતા ન કરો. ના હારી છે, હારી તારી વાત છે, તારી લઈ લેશું કાઈ વાંધો ના. ના એનો ભાવ છે બિચારો, કાઈ વાંધો લઈ લેશું. 11:45 આપણે પૂરું કરવાનું છે ને, સન્માન છે પછી અને સમાપન. આ મોર ઉપર મોબાઈલ ની તો ખાલી ખુશીથી છે, મોબાઈલ તો ભેળો ભેળો હોય કે નહીં આવ. હા હા વાતો જવા દે તમે. હમણાં એક જણાનો ફોન આવ્યો ને, તો એની ઘરવાળીએ પૂછ્યું, બોલો નાતો નાતો નીકળ્યો આમ ફોન, કે તમારે ફોન આવે તો આમ કોનો છે એમ બીજું તાવા. તો એની ઘરવાળીએ પૂછ્યું કોઈ આવા કે કોનો ફોન છે, તો ના ઈ તો ઓલા ભાઈ નો છે, ફલાણા માયક વાળાનો છે. તો કે એનો મેસેજ હમણાં આવ્યો હતો માયક વાળાનો, ધીરુભાઈ માં સાઉન્ડ વાળા. એને એમ કેમ મેસેજ કર્યો કે દીકુ ખાઈ લીધું. અરે તમને લીએ તમને નામ કેવા સેવ કર્યો, ધીરુભાઈ કોડિયા સાઉન્ડ હોય કોક બીજું. આ તો મને મોબાઈલ નો આવ્યો એટલે પણ હું ઓલી વાત સરસ છે, તમે સાંભળજો. એટલે ઈ સાંભળજો, અમારે ટેવ હોય કેવાય ને, તમે સાંભળવા જ આવ્યા છો એટલે આવો જુવાન લાવ. મને આમ કોક આવે ને એટલે મજા આવે, આમ જો જુવાન લાવ બધા. આજ રવિવાર છે પણ એ હોય ગયો, હવે કાલ મજા નથી. વાંધો નહીં, આપણે સમય સારો હવે 15 મિનિટ આપણી પાસે એકચ્યુઅલી છે, સરસ આપણે લઈ લઈશું. પણ એ છોકરો કલેક્ટર સાહેબ નો જોઈ ગયો ને, તો હામો જે દાંત કાઢે હસતો છે. કલેક્ટર દરજાનો માણસ, એને તો બધું સેન્સ હોય ને, એ સમજી ગયા કે આ મારી મસ્કરીના દાંત કાઢે છે. તો એને કીધું ઓલા માણસોને, બોલો છોકરો દાંત કાઢતો જાય પકડી લઈ આવો અહીંયા. હળી કાઢીને ગયા પકડી લઈ આવ્યા. પછી ધ્રુજવા માંડ્યો, કલેક્ટર સાહેબ માફ કરો સાહેબ, હું તો એમને નહીં, મારા દાંત કાઢતો તો. હાથું કહી દે શું, હાથું ન કહેતો કે જેલમાં પૂરી જાય કોઈ દી નહીં છોડું. તો બી ગયો, હાથું કહી દીધું કે સાહેબ ઈ તો મને દાંત એટલા આવતા હતા, તમારું આટલું જાડું શરીર ને બીજા માળે ઘુમરા મારી ગયા હતા, ત્યાં ગુજરી ગયા હોત ઉતારવા કેમ. બોલો આ કારણ કે આમાં આ ડબરો એવો છે, આમાં હારું નો ભરો ખરાબ તો તૈયાર જ છે, ચારે બાજુથી પ્રવાહની જેમ કરે હો ખરાબ. જો હારું નો ભરી આ ડબરો એવો છે, ડબરો કહું આને. એટલે કલેક્ટર સાહેબ ક્યાં જેલમાં નાખો ઈ કે. કલેક્ટર દરજાના માણસને ગુજરી જવાનું કહેવાય, મરી જવાનું કહેવાય, ગુનો બને. નાખો જેલમાં. એનો બાપ આવ્યો ગોતતો ગોતતો, મારા દીકરાનો હું કલેક્ટર સાહેબ હું માફ કરી દો, કે એને તમે જરાક બુદ્ધિ આપો ને સમજણ આપો. હું ગુમરા મારતો તો ઓગાસી ઉપર, હવે શરીર જાડું છે તો એકચ્યુઅલી છે, બધું ખવાઈ જતું હોય, ન ખાવાનું આ તે બધું તો એટલે થઈ જાય. એવું કાંઈ ફાસ્ટ ફૂડ ખવાઈ ગયું હોય તો શરીર જાડું થઈ જાય, એવું કાંઈ એવું ન હોય. તો કે અરે કલેક્ટર સાહેબ ઈ એને બુદ્ધિ જેવો છાંટો નથી. હું કીધું ઈ તો કયો, ઈ કે તમે ત્યાં ગુજરી ગયા હો ઉતારવા કેમ. અરે કલેક્ટર સાહેબ એનામાં બુદ્ધિ જેવો છાંટો નહીં, નકર મારે થોડો આ કઈ ધક્કો થાય. હા લઈ લે, એક બે કડી લઈ લ્યો મારો ભાઈ. સરસ શિવાજી નો આલડો વાદોસ સરસ. આમાં હું છે જૈનજી પ્રોગ્રામ ત્યાં આવ્યા કરું, કોક ની લેવાઈ જાય, કોક ની ફરમાઈશ બીજા પ્રોગ્રામમાં, એમને બધું હાલ્યા કરે. એટલે કીધું કલેક્ટર સાહેબ એને કે એટલી બુદ્ધિ નથી, નકર ન્યા કટકા કરીને ઉતાર લેવા જોઈએ તમને ઈ કે. અરે કલેક્ટર સાહેબ કે આને નાખો, આને જેલમાં નાખો. તો એનો બાપો આવ્યો બૂઢો, ઉધરો ખાતો ખાતો કરતો કરતો. અમુક જૂના બાપા નું ઉધરો હોય એવું હોય, એ ઉધરો ખાય ને એટલે બાપા ક્યાં ભાગ્યા, આવે 5-10 મિનિટ જ છે. એવું છે, કાંઈ વાંધો નહીં. વડીલ તમે તો ઘણું સાંભળ્યું. એને એમ થયું કલેક્ટર વાળી ગઢવી ક્યાં ઉપાડી. આ તો આનંદ છે, કલેક્ટર કઈ ન્યા પૂવું નાની વસ્તુ નથી, જિલ્લાના રાજા કહેવાય. આ તો ખાલી એક આનંદની વાત છે. ઘણા માણસ અમે દાખલા દેતા હોય, અમારે દઈએ એવું કઈ નહીં. એક કલાકાર હમણાં ગયા ડોક્ટર સાહેબ પાસે, ડોક્ટર સાહેબ કબજિયાત બહુ થઈ ગયું, કઈક જુલાબ લાગે એવી ગોળી આપો. ડોક્ટર સાહેબે ગોળી આપી, બીજે દી પાછો આવ્યો, અસર ન થઈ કે હાલો આમાં તો થાય, તોય કઈ મેળ ન પડ્યો. ત્રીજે દી આપી હતી, હાલો આ તો ઢોર નહીં લાગે. સોથેથી આવ્યો કે એની અસર નથી, તો કે તમે શું ધંધો કરો, કલાકાર છો? ઈ કેમ કલાકાર છો? ઈ કે હા, આલ્યો 50 રૂપિયા ગાંઠિયા ખાઈ લ્યો, પેટમાં કાંઈ નથી, ક્યાંથી લાગે, તમે હાવ નીકળી રાડ્યું દાગી છે પૂછ્યા. એટલે અમારું આવે, એટલે બધાયનું, કોઈને એવું ન થાય. એટલે
કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો. કલેક્ટર ને કટકા કરીને હેઠે ઉતારવાનું કહેવાય તો એનો બાપો આવ્યો ઉધરો ખાતો ખાતો એમ ઉધરો ઊંચી ચડી જાય પછી મોડી મોડી વળે તઈ ખબર પડે કે આ ચાલુ છે. એવા ભાભલા હોય એમ. હમણાં એક બાબાએ ગામના પત્રમાં નીકળે આખા ઘરને મારતા હતા. બે ફટ પડી પડીને પાઠ આવે. ઘર આખું કાળા બોકા. હો છોકરા તો ક્યાંક વંડીએ ચડી ગયા. એને ખબર પડી કે બાપો ગાંડો થયો. અમે ઉભા રહીએ બાપા હું થયું કયો તો ખરા આમ આખા ઘરને પરિવારને તો કે બધાય મારી નાખવા છે. મારીને તોડી નાખવા છે. હું થયું હું ઈ તો ગયો. ઈ કે અમે નાના હતા ને કાંઈક બોલવા જાય તમારા મા બાપ હું કે ખબર તને ખબર ન પડે સાનું મનો બે. હું થયું બેહી જાય હાલો. બેહી ગયા. પછી લગન થયા મોટા થયા એટલે લગન થયા. ઈ લગન થયા ઘરના આવ્યા ઈ કે સાનું મના બેહો તમને ન ખબર પડે. હજી આગળ જતા ખબર પડશે હજી પડશે તો હવે દીકરા વહુ છોકરા બધા ભેળા થઈને કે બાપા સાનું ના બેહો તમને ખબર ન પડે તો અમને ખબર કેવી પડશે એની ખબર પાડી દેવી છે આજ મારે. એવો બાપો આવ્યો એનો બાપ. ઈ કે મારો દીકરો ને એનો દીકરાનો વાંક શું કલેક્ટર સાહેબ. ઈ કે વાંક હું બાપા તમારે આ ઉંમરે અહીંયા ધક્કા ખાવા પડે ને એને બેયને જરાક બુદ્ધિ દેવી જોઈએ. તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા ઉતારવા કેમ તમારો દીકરો કે કટકા કરીને કલેક્ટર સાહેબ ને ઉતાર લેવાય આવું બોલાય. ઈ કે ઈ બે માં બુદ્ધિ હોય આ ઉંમરે કલેક્ટર સાહેબ મારે ધક્કા થાય એની એટલી ખબર ન પડે પછી ન્યાય ટાંડી મૂકી દેવાય ને. પછી કલેક્ટર સાહેબે કીધું ઓલા બે ને છોડી મૂકો આ તો કંપની ફોલ્ટ છે આમાં તો કઈ ભેળું થાય એવું નથી. ગાણવા રાજી ગયા છે. હવે ગાણવા રાજી ગયા એની ક્યાં વાત છે. પણ હું તમને વાત કરતો તો જંગલ આખા વિશ્વમાં છે. અમે આફ્રિકામાં ગયેલા પ્રોગ્રામ પૂરો કરી રાતે અમારે એરપોર્ટ જવું હતું તો અમારા હકીકત વાત છે અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. નકર કે જંગલ હોમરવા જાય જંગલી લૂંટી લે માણસો. હકીકત. હવે આફ્રિકાની ક્યાં કરો આવો આપણા જંગલમાં ભારતના કેટલા એવા જંગલ છે રાતે તમને બોર્ડર આમ જંગલની હોય ને કહી દે ફરી જાવ અહીંથી નો જવાય જંગલી લૂંટી લે માણસો. હવે એની ક્યાં કરો આવો ગુજરાતમાં ડાંગના જંગલમાં જાજો. ડાંગના જંગલમાં તમને કોઈ કહી દે જંગલના અધિકારીઓ તમને કહે રાતે દિયા થઈ જાય ને એટલે કહી દે કે અહીંથી નો જતા ફરી જાવ વચમાં જંગલ છે કોક લૂંટી લે. ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જંગલ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરી ફરી જમાડે. મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો આવો આવો. આ ગાંડી એટલે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેરુડી. ઈ અમારી ગાંડી ગીર છે. આપણી અમારી એટલે આપણી બધાયની. કોકને કહેજો કોઈ કહેતો કે અહીંયા કોઈ લૂંટવાની બહેનો હોય 18 વર્ષની દીકરી એકલી ભૂલી પડી જાય ને ગીરના નેહડામાં જઈને ઊભી રહે તો આખું નેહ ભેળું થઈ જાય. બેટા બીતી નહી હો કાલે આખું નેહમાં 5 જણા ભેળા આવી તારા ઘરે મૂકી જાય છો. આ જે મજા છે ઈ ગીરમાં મેઘાણી અને ભગત બાપુ કવિ કાક બે આવ્યા અને બેઠા હતા. હાનનું ટાણું ચારના કોક છોકરા પાવા વગાડે કાનિયું વગાડે કોક ચારના છોકરાઓ છંદ બોલે છે કોક ગોળિયા ઓડતા ભેહું દોવે છે. દૂધની તાહળીઓ બોગરા ભરી અને આમ કરી અને બોગરાની તાહળીઓ ભરી દીધી. બોગરામાંથી દૂધની તાહળીઓ ભરી મેઘાણીના હાથમાં દૂધની તાહળી કાક બાપુના હાથમાં દૂધની તાહળી. જરા જરા બગબગડું અંધારું આમ જરા જરા અંધારું થવા માંડ્યું છે. સંધ્યા જેને કહેવાય પૂરી થઈ લાલ ટહેરું પૂરી થઈને અંધારું મીઠું થવા એમાં ડાળામાંથી હાવજ નેહડામાં આવ્યો. વાડ ભાંગી ખાઈકો ભડકાવીને એક વાછડી ગાયની હોડકી હતી એને પછાડી ખાય 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 કરતી. એ આમ પછાડે આ બાજુ બધા જોવે એમાં એક ડાંગ હાથમાં લઈ 14 વર્ષની દીકરી બેહુને અડલા પાસે આડી ઊભી હતી. ગડગડતી દોટ મૂકી પણ ચોટીલાના ડુંગરેથી ચણપુણને ચોળવા માટે ચામુંડા ઉપડી હોય ઉપડી ભાઈ ખાય 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 કરતો તો હાવજ એની સામે હો ઘોરનાદ ભવ ઘાટ થાટ ભાઈ ગસુર થાર થાર રામની ચૌદ ઘાટ રાટ. ઈ જઈને હાવજના ખોપરામાં લાકડી મારી ખા 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 પાછો હટ્યો. પાછો હટીને વળી પાછો હામો આવે વળી લાકડી મારે. મેઘાણીના હાથમાં દૂધની તાહળી મળી આમ 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 થાવા કે એક 14 વર્ષની દીકરી હાવજના ખોપરામાં લાકડી મારે. હા 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 તાહળી મૂકી હેઠી દૂધ નો પીવાય. હાથમાં કલમ લીધી મામા અને ઝવેરચંદ મેઘાણી લખે છે ખજૂરીના નેહમાં શું કહે છે તો હાવજ ગરજે વજરાવનનો રાજા ગરજે મીરાવનનો બેરી ગરજે કટકા કર્યો ધોધો ગરજે મોફાની માથે લો ગરજે ચટાળો તો ગંધર ગરજે નાનો જે મોહમ્મદર ગરજે આવના ગાલામાં ગરજે આવના ગાલામાં ગરજે ડુંગરના ગાલામાં ગરજે ખંડીના ખેતરમાં ગરજે ડાંગરના પાકરમાં ગરજે કિલ્લોની ગોહરમાં ગરજે
જમણો કાકણો ગરબે ગોરો ને કાકેરો ગરબે થર કામે વાલા બાબા થર કામે બાબા માલકડા કામે મદરા દે પંખીડા કામે મદરા દે પંખીડા કામે ચારણા પાનંદા કામે પહાડોના બંદર પણ કામે સરકાવો પાનળ પણ કામે જળને સે સૌને કામે દાદા ફાડે ડુંગર જાણે દાદા ફાડે જોગી જાણે ભાવ દાડે દાદા ભગવાન દાડે હરસી સરખા નામ ગાવે મોતી લાવે અને નેહરામાંથી ગોળીઓ હાથમાં લીધા આપ્યા મરદાર બિરાદર ઉઠે ફરફરીને દોસ્તાર ઉઠે ખરખરે તો આયર ઉઠે ખરખરે તો આયર ઉઠે બરસી કાલે કાઠી ઉઠે ગરગરમાંથી માટી ઉઠે કુંભોરા તલવારી ઉઠે ફોટો લઈ કરનારી ઉઠે દૂધમરા ગોવાળો ઉઠે માનો દૂધ ન્યારા ઉઠે જાણે કામ ન્યારા ઉઠે પણ ચારણ ભોરે જે જીર્ણા ગુંડા ભોરે જે કાયર ગુંડા ભોરે જે પેટ બરાનો ભોરે જે ભૂખ મરાનો ભોરે જે ઢોલ નારા ભોરે જે આઈ ગોદારા ભોરે પણ ભાઈથી ભાગો ભાઈથી ભાગો ભાઈથી ભાગો સિંહણને કીધું સિંહને જો તારો પતિ ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો તો સિંહણે કીધું કે આવડી છોકરી શું કામ ભાગ્યો આવજે કીધું ભલે દીકરી હતી નાની હતી પણ ભારતની નારી છે એનું સન્માન હું સિંહ શું તોય કરું છું ભલા માણસ આ વાત છે હા એ સુરવીરો અત્યાર સુધી જેની ફરમાઈશો લેવાની લીધી બીજા પ્રોગ્રામમાં 2 મિનિટ માટે છેડે મને રહી જાય મને નહીં મજા આવે એટલા માટે સભાખરું લઈ લો હાંજા તોડિયા પાંજરા વાળા હાંગળ હતી બાગ છૂટા હનુમંત ભગવાને આકડી બોલું એમાં છેલ્લેમાં હરર આવે બધા બે આપ સાંકળી હરર કરજો હરર આવે ત્યારે ત્યાં હું પૂરું કહીશ એટલે